આ દુઃખના ડુંગર તો છે ને મારા માથે જ છે. કેમ હું થયું? આ કામ બાકી હતું તે આ કામય કરાવ્યું. હે હા કામ તો કરવા માટે જ હોય ને. કેવી વાત કરશો તું? હાથી તમે કરો ને. આ પાણીનો ગ્લાસ તો તમે મૂકી શકતા હતા. મારી પાસે કામ મુકાયો. અરે તું આડી પડી તો મેં કીધું લે એમ. બીજું શું હોય ને? હે હા, મારી ભૂલ થઈ ગઈ હો કે આ મારા દુઃખ છે ને તમને કેવા આવી હતી. હવે નહીં કહું એટલી ખબર ન પડે કે મારું દુઃખ તમને ન કહું તો કોને કહું? કઈ દે ને દુઃખ હું પડ્યું આટલું બધું કે હવારમાં બાંગરોટા નાખશો? આ તમારી માં છે ને મારું લોહી પી ગઈ છે. આ લગ્ન કરીને આવી ત્યારે કેવી તાજી માજી હતી અને હવે જો ફૂક લકડી લાકડી જેવી થઈ ગઈ છો. કાંઈ ફરક નથી. હા ઠીકડું હતું અને એમાંથી જરી ખળી થઈ ગઈ તો થઈ હું ગયું ન્યા. થઈ ગઈ ને, હળી થઈ ગઈ ને. કેટલું કામ કરાવે મારી પાસે. આ તમારી માને છે ને સમજાવી દેજો હવે. અરે પણ હું આમાં કામ તો કરવું પડે કે નહીં? તને અહીંયા હું કાંઈ પૂજા કરવા લાવ્યા છી? હું વાડીએ નથી જાતી ને એટલે તમારી માં છે ને આખા ગામમાં કીધા કરે છે, ઢીંઢેરો પીટે છે. આ તો ગામમાં વાતું તો થતી જ હોય કે નહીં કે તમારા ઘરમાં તમારી વહુ કેટલું કામ કરે તો હંધી બાયું બધી વાતું કરતી હોય તો આપણા બાને મન થયું હોય કે લાઈને બે વાત હું કરું તો તું કાંઈ ન કરતી હોય તો ઠોકી દીધું હોય આખા ગામ વચ્ચે. તો કહેવાની શું જરૂર છે? પણ હું એમ કહું છું હું કામ નથી કરતી તો નકરું મને સંભળાવવાની શું જરૂર છે? મને સંભળાવું તો સંભળાવ્યું પણ આખા ગામ વચ્ચે વાત કરવાની શું જરૂર છે? આ જે જોવે ને એને કહેતા છે આ મારી વહુ તો ખેતરના કામ જ નથી કરતી. અરે એમાં બધાયને કહેવાની શું જરૂર પડી છે એમને? મારીને એમની વચ્ચે વાત રખાય ને. મારીને એમની વાત હતી મેં તમને કરી ન કરી. હા તો તારે એમ સમજાય ને કે તારા જો ગામમાં વખાણ કરવા હોય અને બધાના મોઢે વખાણ સાંભળવા હોય તો મારે આ વાડીનું કામ કરવું જોઈએ, ખેતરે જવું જોઈએ અને હંધુય કામ કરવા લાગે એકવાર બતાવી દે બધાને. મારી ભૂલ, મારી જ ભૂલ. આ તમારી માં ભરે ને આખા ગામમાં પંચાયત કરતા ફરે. હા પંચાયત નથી કરતા એ તો હાસુ જ કહે છે. આ તમે નથી કરતા તો કહે છે, તમે કરતા હોત તો કહી દે કે ભાઈ કરે છે ને ફરક શું છે? આ કામ કરું ને તો આખા ગામમાં કઈ કહેવા નથી જતા. કામ ન કરું ને તો આખા ગામમાં કેવા જાય કે મારી બહુ કામ નથી કરતી. બાકી હાથ હારા કામ કર્યા હોય ને તોય કોઈથી મોઢામાંથી મારી તારીફ તો નહીં કરી હોય, મારા વખાણ નહીં કર્યા હોય કે વાહ મારો દીકરો આજે બહુ સારું કામ કર્યું. મને તો સમજાતું નથી કે તને કેમ સમજાવી. હવે કરવાનું શું છે? કરવાનું એ છે કે જઈને છે ને તમારા બાને સમજાવો કે મારી સામે ન બોલે ને મારા વગોણા ન કરે આખા ગામમાં. તો એ નહીં થાય. બીજું બોલ. નહીં થાય? કેમ નહીં થાય? આ તો નો જ થાય ને. હું બાન કઈક કેવા જાઉં ચોખ્ખું કે ક્યાં કામ કરે છે. નો કરતી હોય તો હાસું જ બોલું ને. મને ખોટું બોલતા આવડે નહીં કોઈ દી. હા તો ઠીક છે. કામ નંબર 2 હું ખેતરના કામ નહીં કરું. એ તો ખબર જ છે મને પણ કેદી કરી એમ કે મુરત જોવડાવું નહીં કરું એમ કીધું પછી એમાં કરવાની વાત આવે જ નહીં. હા તો કરવું તો પડશે જ ને. આ તું નહીં કરે તો કરશે કોણ? તમે. અરે હું કેટલું કરું? તો હું કામ કરું? મારે તો ઘરનું એ કામ કરવાનું, તમારું એ કામ કરવાનું, તમારી માનું એ કામ કરવાનું, ખેતરનું એ કામ કરવાનું. અરે લા હે આને તો કેમ સમજાવી? નો સમજાવી શકો. આ સ્કૂલમાં અમારા ઓલા ટીચર હતા ને ઈ નહોતા સમજાવી શકતા. ઈ કહેતા હતા કે હે ભગવાન આને તો મારે કેમ સમજાવવી. બધે જોયા જા. આ ઘરે ઘર જોયા. આ હંધે ઘરમાં વહુઓ છે અને કેટલું કામ કરે. ઉંકારો ન કરે ને તારો તો જીભડો મોઢામાં નથી રહેતો. મારો જીભડો છે ને કઈ વેચતો નથી. અને આ ઘરે ઘરે જોવાની વાત કરો છો ને તો આ ઘરે ઘરે જોયાવો. આ જે વહુ આવ્યો હોય ને ઈ પોતાના ધણીને એની હાહુને હંધાઈને કેવા માર મારે છે, કેવું ખીજાય છે, કેવું કેવું બોલે છે. રેવા દે. આ ટીપી નાખે દોહા. કોઈ મૂકતા નથી. આ મોઢું છે ને તારું મવડાઈ જાહે આમને. હું ઈ જ કહું છું કે ટીપી નાખે છે આજકાલની આવેલી વહુ. હું તો એટલી હારી છું કે મારા હાહુને હાચવું છું. આ ઘરની બહાર નથી કાઢી મેલા. હા તો ઈ કઈ રવે બાકી રહ્યું છે તારે હજી તમારા બાને તારા ઘરની બહાર કાઢવા છે એમ? વાહ તારા હું વિચારો. આ તું આ ઘરની બહાર નીકળી જાય એટલું યાદ રાખજે. કોઈ દી મારા બાને કઈ કીધું છે તો? તમે હું મને બહાર કાઢતા હતા? હું મારી જાતે વઈ જાય ઘરની બહાર વળી. એવો દી નહીં આવવા દો કે મને કોઈ ધક્કા મારીને ઘરની બહાર કાઢે. તને ધક્કો કોણ મારે? ન કરે ફૂક મારી દે તો ઉડીને ડેલે ભટકાય એમ છો ને તને ધક્કો હે ન મારવાનો આવે વાત કરશો તે? પછી ફૂક છે ને ક્યારેક વાવાઝોડું એ બની જાય એટલું યાદ રાખજો. લો હવે આટલી હવા કરીમાં આ 100 જરી કમ થયું ને પાછું પાવર કેટલું કરે. હવે બાએ કીધું તો કીધું વાત મેલ દેવાય. એટલું બધું મગજ ઉપર ન લેવાય. નહીં સમજાવો ને તમારા બાને હું ને સમજાવવાનો તને સમજાવું છું કે હાલ આમ વાડી ભેગી થાય ને હાલ મારી હરવાર કામ કર્યા તો નહીં આવું. વાડીએ તો નહીં જાવ. આજે તો છે ને ભગવાન ઉપરથી નીચે આવીને કહી ને તોય નહીં આવું. અને હા મને પરાણે લઈ ગયા છો ને વાડીએ તો હું જતી રહે મારા બાપાના ઘરે. ધમકી આપશો? ધમકી નથી આપતી. હા સાચું કહું છું.
તો વહી જાય ને તું તારે નકરે તને શું કામ છે? કામ તો તારે કઈ કરવું નથી, ખાલી તારું આ બધું સાંભળવું. આ દોઢ વેતની જીભડી તારી હાલે છે, એના કરતા સારું તારા બાપાને ઘરે જાત, ત્યાં જઈને તું શાંતિથી રહી તો ખરા, અને અમને શાંતિથી જીવવા દે. હા હા બરોબર છે. ઈજ તો તમારે જોઈ છે ને કે આ ઘર મેલીને હું જતી રહું એટલે તમે બીજી પૈણીને લઈ આવો. મને ખબર જ હતી કે એક દિવસ તો મારી હારે આ થવાનું છે. ના પાડી હતી મારા બાપાને કે મારા લગ્ન ન કરાવો અહીંયા, પણ ના, મારા બાપા નો માન્યા. મને કે બહુ સારો છોકરો છે, આ જોઈ લીધો, હવે જાઉં છું મારા બાપાના ઘરે, પાછી નહીં આવ. હા, રોતા રોતા આવશે ને લેવા તોય નહીં આવ. અરે રહેવા દે મારે તો કહું કેવા છું, દિવસો આવ્યા છે. રહેવા દે જા, એ રહેવા દે જા. આ ઘરે ઘરે કેવા કિસ્સા બને છે કા? કોઈને વહુ ગમતી જ નથી. અને આ જમાયું હોતે ને ખોંજાણે કેવા હોય, કેટલું જોઈ જોઈને આપણે હક પણ કરી, તોય તે દીકરીઓને હેરાન કરે. એવું કાંઈ ન હોય, જમાય તો છે ને હારા જ હોય. અરે આપ છે ને ગમે દીકરી હોય, આપણી હોય કે પારકી હોય કે ગમે દીકરી હોય, દીકરીને સમજીને રહેવાનું હોય. એ ઘર એનું છે. અરે આ દીકરી જેમ એના પિયરમાં રહે ને એમ જ એને ન્યા રહેવાનું હોય. એને પારકું ન ગણવાનું હોય તો એ દીકરીને એને સારું સારું જ લાગે. લે, દીકરીઓ તો કેટલું સમર્પણ કરીને આવી હોય. હા, મા બાપ, ભાઈ ભાભીઓ બધું છોડીને હારે ગઈ હોય, પણ સામેવાળાને સમજવું તો જોઈ ને. આમ દીકરીઓને ન્યા હારે એટલું બધું કામ કરાવે ને એટલે દીકરીઓ પાછી જ આવે બચારીઓ. શું કરે? જો આમાં કેવું થાય ખબર? દીકરી જ્યારે પિયર હોય અને એની મા એમ કહે ને કે તું વાડીએ જતો, ત્યાં છે ને નીણ વાટવાની છે, કપા વીણવાનો છે, કીઝાને એમ કહે ને તોય દીકરીને મીઠું જ લાગશે. એનો એ શબ્દ દીકરી જ્યારે હારે જાય અને એની હાવું કહે ને કે જાતો વાડીએ ત્યાં નીણ વાટવાની છે, કપા વીણવાનો છે, તો તરત જ એને આકરું લાગશે. એ એમ નહીં સમજે કે આ શબ્દ મારી માએ કીધો તો મને કેમ ગમત, તો બસ એ હાવું એની માસ છે, એ ગમાડવું પડે. લ્યો, તમારે તો ખાલી બોલવું જ છે ને. આ જો એ કિસ્સો આપણા ઘરમાં થયો છે ને. આ દામિની ઘરે આવે છે. હું દામિની અહીંયા આવે છે? હા તો અરે હજી અઠવાડિયે પહેલા તો આ ગઈ છે. અઠવાડિયે પહેલા આવી ત્યારે 15 દી રહી હતી. મને એ નથી ખબર પડતી કે આ તમારા પેટની દીકરી તમને હું નડે છે એટલી બધી. અરે નડતી નથી, મને હું નડે મારી દીકરી. અને તને ખબર છે એની વિદાય થઈ ને ત્યારે હું જ વધારે રોયો હતો અને મને જ દુઃખ છે વધારે. પણ પછી આપણે આપણી ફરજ નિભાવવાની હોય, એની ફરજને હારામાં રહેવાની છે. હા, આપણે ઘરે કાંઈક પ્રસંગ હોય, આ કંઈક એવું બન્યું હોય તો ભલે ને 15 દી મહિનો રહી જાય, અને એની ઘરે કાંઈક એવું હોય તો ભલે ને એ રહી જાય. પણ એવું કાંઈ નથી તો શું કામ આવે છે? એ કાંઈ વાર તહેવાર છે? ના, આ એનું ઘર છે, આ એના બાપનું ઘર છે, એના ભાઈનું ઘર છે, તો પછી આવે જ ને. અને ન્યા આ જમાઈ જેમ ભાવે એમ બાંધે છે એની યારે. કોઈ વાંક ન હોય ને તોય મારી દીકરીને ગમે એમ બોલે છે, તો હું મારી દીકરી સહન કરી લઈ? અરે જમાય તે હારો જ છે, જમાયમાં શું વાક છે? તમને એવું લાગે આ જે હારે રહેતા હોય ને એને ખબર હોય. આપણી દીકરીમાં છે ને આપણી દીકરીને સમજાવાય. આપણી દીકરીમાં વાક હોય ને તો એને 2 શબ્દો કહેવાય, એનું ઉપરાણું ન લેવાય. એને કહેવાય કે આ તારે જે બોલે ને એ તારે સહન કરી લેવાનું, અને જે થાય ને એ છે ને હારા માટે થાય, અને જમાય કહે ને એ તારા હારા માટે જ કહેતો હોય. લે, કરો વાત. તમારે હંમેશા છે ને આ દીકરીનું ઉપરાણું લેવું જોઈએ, જમાઈનું નહીં. સાંભળો, મારી દીકરી કાંઈ એમ કામવાળીની જેમ નથી મોકલી, આ દાડિયાની જેમ કામ કરાવે છે ખેતરમાં જઈને. બસ આ જ વાંધો છે. એ આયા આવે છે ને વારે વારે, અઠવાડિયે 10 દી 15 દી આયા આવી જાય છે ને, એ તારા હિસાબે જ આવી જાય છે. તું આયા આય અને એને એમ કે તારે છે ને સામું લવકારી કરી દેવાની. બોલે ને એટલે સામે બોલી દેવાનું અને કાંઈ કામ નહીં કરવાનું. આવી રીતે તારી જેવી માં હોય ને એ દીકરીને ચડાવે ને એટલે દીકરી હારામાં જઈને એવું શીખે અને એ પાછી આવે. લે, મેં કેદી વળી એને સડાવી? એમ મને મારી દીકરીનું ઘર ભાંગવામાં શોખ નથી, પણ આ બસારીને હેરાન કરે છે તો મેં એને કેમ કીધું કે તું આવતી રહેશે અહીંયા. એ હું હેરાન કરે મને કહેતો? એ હું હેરાન કરે છે? હું એને મારે છે, ખાવા નથી દેતા, કડવા વેણ કહે છે, કોઈ વસ્તુ નથી કહેતા. અમુકના એ એમ કહે છે કે બેટા આ આપણું જ ઘર કહેવાય, તો જરીક આ કામ કરી નાખીને. હવે એ તો હરેક વ્યક્તિને કરવું પડે, એ પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, બધાને કરવું, કામ તો બધાને કરવું પડે. પણ આ એવડા મોટા ઘરનું કામ મારી દીકરી એકલા હાથે કરે, અને આદિકુમાર આ નો વાત હોય ને નસીબી વાતમાં એને જેમ ભાવે એમ બોલે છે. અરે મારી દીકરી એટલું સહન ન કરે હો. આ તમારે જ આવું કેવું જોઈએ કે બટા તું અહીંયા આવતી રહે થોડા દી, આ ફોડીને ભાન થાય એને. લે હવે આયા
આ આપણા મીરા નથી સહન કરતી, અશોક નથી એને ઘસકાવી નાખતો, તો એ ન્યા તું કેમ કઈ નથી કહેતી કે આમ ન કહેવાય એમ? એ વહુ છે એટલે એમાં મીરાનો વાંક હોય છે. આ મારો દીકરો કહે છે ને ઈ બરાબર જ છે, પણ મને મારી દીકરી પર પૂરેપૂરો ભરોસો છે, એનો ક્યારેય વાંક ન હોય. જોયું, દીકરી કંઈક કરે તો એનો વાંક નથી, અને એની વસ્તુ જો વહુ કરે ને તો વહુનો વાંક છે. આ તારી જે નજર છે ને નજર, એમાં તું ફરક લાય, એમાં બદલાવ લાય. દીકરી અને વહુ એ બેયની એક સમાન માન. એ હો વાતની એક વાત, મારી દામીની આ ઘરમાં આવે છે ને તો તમારે કાંઈ બોલવાનું નથી થતું. તમારે જે બોલવું હોય ને એ બધું આદિકુમારને સમજાવજો અને એને બોલશો. અરે હું એનો બાપ છું, કાલ સવારે એનું ઘર ભાંગશે, આવી રીતે તું એને સડાવ્યા કરીને તો એ આયા ધામા નાખશે. અને એને હા હું કોઈને ન ગમે કે એની વહુ પિયર જાય વારે વારે 15 દિવસ મહિને પિયર જાય ને આયા ધામા નાખે અઠવાડિયું. આપણી મીરા એને પિયર વહી જાય 15 દિવસે તો તને ગમે? પણ આપણે એને આટલું બધું ઢળ આવતા નથી કાંઈ ઘરમાં કામ. એ કોઈ દી તમે એમ કીધું છે કે આ દીકરાઓને તમે ખેતરે મોકલો કામ કરવા? તો દામીની કોઈ દી આપણે ત્યાં ગઈ છે તો એ બિચારીને ત્યાં આવડે કામ કરતા ખેતરનું? અરે પણ એ ન કહેતી હોય, ખાલી એમ કહેતી હોય કે જા ઓલું છે ને ભાત દઈએ કે એવું કંઈક છૂટક કામ હોય ને એ કહેતી હોય, કંઈ આવા કામ ન કહેતી હોય. અને હાવ છે ને હારા સમજ્યા, તું એવી રીતે ખોટી આ ચડાવતી નહીં આવે ને એટલે એને ઠપકો આપજે કે આયા ન હોય બેટા એ તારું ઘર છે, અને કહે ને બે શબ્દો તો સાંભળી લેવાય, એ કહેવાને લાયક છે. તું સાંભળવાની ફરજ છે તારી. ઠીક છે, હવે તમને કહેતી નહીં, આજ કહી દઉં છું હું તને, દામિની એને ચડાવતી નહીં. હવે તો બોલ, અહીંયા ઠેઠ હું કામ લાવી છો? તો તમને ઘરમાં કેમ વાત કરવી મારે? બધી વાત કરવા બહાર જ લાવવા પડે ને. ઘરમાં ઊંચેથી બોલું ને તો તમારી બા સાંભળી જાય. એટલે બાઈએ તને કઈ કીધું છે? ના રે, બાનું તો હવે મને કાનમાં નથી પડતું. બા તો રોજ ઉઠીને કાંઈક ને કાંઈક કહેતા જ હોય કે નહીં. આ બીજી વાત છે. બાપુજી તો કોઈ દી લગભગ ન બોલે. હા, તમારા બાપુજી તો દૂધના ધોયેલા રહ્યા એટલે એ તો કોઈ દી કાંઈ બોલે જ નહીં. ભગવાનના ઘરના માણસ છે નહીં? હા, એ ભગવાનના ઘરના જ માણસ છે ને. આમ ગામમાં કેવું એનું નામ છે? જો તમે મારી વાત સમજવાની કોશિશ કરો. હું તમને ઘરે હું કામ કાંઈ નથી બોલી. બહુ ખાસ વાત છે ને એટલે અહીંયા લાવીશું. એવી રીતે વળી કઈ ખાસ વાત છે? આપણા ઘરમાં એક જ ખાસ વાત છે. આ તમારી બેન, તમને ખબર છે સમાચાર મળ્યા? તમારી બેન પાછી ગુડાય છે, પાછી. હવે આનું શું કરવું? આ ઘડીકે ને ઘડીકે ત્યાં બાંધીને પાછી અહીંયા આવે, અને કેટલી વાર સમજાવી કે દીકરી તો હારે જ હોય, પણ એ નથી સમજતી. તો ન સમજે ને. આપણે પહેલાથી કોઈ દી કાંઈ કીધું નથી. આ પાણી આવ્યા પહેલા પાર બાંધવી પડે. હવે ગમે એટલું ભેડું કરો ને તો ન થાય. હવે શું કરવું બોલ તું? હું કરવું મને શું ખબર? હું તો ચોખ્ખી એક જ વાત કહી દઉં છું, અહીંયા આવશે ને તો હું મારા પિયર વહી જાય. આ તમારા બધાના ઢહડા મારાથી ન થાય. પણ તું વહી જાય તો પછી આ ઘરનું ધ્યાન કોણ રાખશે? આ બાને જ કઈ મજા રહેતી નથી ને દામિની તો કઈ કામ કરે નહીં. ઠેક, બાને મજા નથી રહેતી એમ? ખાવામાં જ બાને કાંઈ વાંધો નથી. જીભડો તો આવડો છે હાથ વેતનો, તો કાંઈ વાંધો નથી. અરે મારી વાત સાંભળ, જો એવું કાંઈ નથી. હું છે ને એને સમજાવે, દર ખેરે સમજાવું જ છું, પણ આજ ખેરે છે ને આમ અલગ રીતે સમજાવે. બસ અલગ રીતે એટલે હું કાંઈ તમે એને ગાલ ઉપર ઝાપટ મારવાના છો? નહીં ને. તમારા વેણ તો એના કાને પડવાના નથી, તો પછી સમજાવવા કરતાં એ સારું ને કે હું જ વહી જાઉં. નહીં, તારે નથી જવાનું. સમજો, આનો છે ને કાંઈક રસ્તો આપણે કાઢશું, અને હવે એવી સમજાવશું ને કે પાછી ન આવે. બસ મને તો એ નથી સમજાતું કે ઘરમાં આટલી સારી રીતે હાંચવે છે ને તોય તમારી બેન પાછી કેમ આવે છે ઘડીએ ઘડીએ? અરે એક જગ્યાએ ટાંટીઓ ટકાવીને રહેતી કેમ નથી? હા, પણ પહેલેથી અમારો જ વાંક છે, બરોબર? પહેલેથી અમે એને કંઈ કીધું નથી ને, અને કોઈ દી વધારે કાંઈ કામ નથી શીખવાડ્યું, એટલે પછી એનામાં એટલી આળા કરી ગઈ ને તે બસ હજી આળા બહાર નીકળતી જ નથી. તે હવે નું હાલે એને સમજાવવી પડે આપણે. હવે કે આપણે ઝીણકા નથી, હારાના ઘરે જાય ને એટલે બધું કામ કરવું પડે. આ અમે નથી કરતા? હા, પણ તું તો બહુ સંસ્કારીનો સમજદાર છો. તારું તો નામ આ ગામમાં છે કે નહીં? આ એક બહુ છે ને બહુ કામ કરે. મને ખબર છે, આખું ગામ મારા વખાણ કરે. હું કામ જ એટલું કરી દઉં એટલે વળી ગામ તો વખાણ કરવાનું જ હોય ને. તો હવે તને હું શું કહું છું કે આ દામિની આવવાની છે ને, તો એનું જરીક ધ્યાન રાખજે. બીજું હું એને કહી બસ કે તારું કામ તું જ કરજે. બસ અહીંયા આવે ને એટલે તમે સમજાવી જ દેજો કે એના બધા કામ એને કરવાના રહે. હું એનું કાંઈ કામ નહીં કરું, અને જો વધારે સામું બોલીને તો જડબું ફેરવી નાખે. અરે એ બધાય નહીં, તને તો ખબર છે ને, બાંધવી તો પછી
આપણે કુટુંબમાંથી ને ઓલી આબરૂ ઓછી થાય લે તમારી બેન પાસે આવે તો કુટુંબમાં આબરૂ ઓછી ન થાય. હું બે શબ્દ બોલું ને તો કુટુંબમાં નાક કપાઈ જાય. પણ હવે એ નથી સમજતી તો શું કરવાનું બોલ તું. તાર પાસે કઈ દવા હોય ને તો આપ હું એને પાઈ દઉં તો સુધરી જાય. અરે દવાની કાંઈ જરૂર નથી. એક છે ને ધોકો રાખવાનો હોય, બોલે ઈ ભેગો ફેરવવાનો, એટલે બેન નહીં બેનના બાય સીધા થઈ જાય. મારે થોડી એને એ હવે તને ખબર છે ને આ બનાવી કેટલા સારા છે હે. બનાવી તો લાખ રૂપિયાનો માણસ છે. તે તો સાનો મુનો બેઠો છે અત્યાર સુધી. આ તમારી બેન ગમે એવા ધીંગાણા કરે ને તોય બિચારો મનાઈને રાખે. હારો માણા કહેવાય હારો. નકર આ બીજા હોય ને તો ધક્કા મારીને બાયડે કાઢી મૂકે ઘરમાંથી. હા સાચી વાત છે તારી. પણ હવે એને સમજાવે કોણ? તમે બીજું કોણ સમજાવે? આ મેં તમને કહી દીધું. હવે હું બીજી વાર આ વસ્તુ નહીં બોલું. તમારી બેનને જેમ સમજાવી હોય ને એમ સમજાવી દેજો. આ ઘરમાં આવીને કોઈ ધીંગાણું નહીં જોઈ મને. હા તું છે ને સમજો, તું ખાલી છે ને તારું કામ કરજે બરોબર. હું તને કહું એ સાંભળ પેલા. તારે તારું કામ કરે રાખવાનું, એની સામું નહીં જોવાનું, સમજે? આ એક ઘરમાં રહેતા હોય તો હામું કેમ ન જોવું? હામું જોવું પડે ને બોલવું પડે ને બધું કરવું પડે. સમજતા કેમ નથી તમે? પણ તું બોલે ને તો ડબલ ઈ બોલશે. મને એ વાતની બીક છે. હા તો હારું, હું મારા બાપાને ઘરે વહી જાઉં. તમારી નહીં. બેન પાછી વહી જાય ને પછી મને તેડી જાજો. ના ના નથી જવાનું તારે. હું એને કહી કે તું આગી રહેજે એનથી બસ. બસ જે સમજાવવાનું છે ને એ તમારી બેનને સમજાવવાનું છે, મને નહીં. ભલે પણ તું ક્યાંય જાતી નહીં, નકર હું કેવું. આ વાડીએ જાવ કે ન જાવ? હા વાડીએ જ જવાનું જ હોય ને. તે વાડીએ જ જાવ છું. કહો એમ કાંઈ વહી ન જાવ, ખાલી ધમકી દેવાની હોય, સમજા ને? હવે આ ભગવાન તું ધ્યાન રાખજે હો. પણ ત્યાં આના લેખ આવા કેમ લખ્યા? 15 દીએ ને 15 દીએ પાછી આવે. તમે ગામના પાદરે જવા નથી? આજ કાં હજી બેઠા છો અહીંયા? જવું છે પણ મને પેલા ઓલા પણ જઈ આવું. ક્યાં જાવ છો? ઓલા પસ્સા મામાને બા બીમાર છે ને હા, તો ત્યાં ખબર કાઢી આવું પહેલાં. પછી ખેતરે જવાનું? ખેતર પછી જાવું, કામ તો કરવું જ છે ને. એ રાતે હાસી છે લે મારી દીકરી આવી. બે બટા બે. શું થયું બેટા? મારે નથી બેવું. આ કે બેવા આવી છું. બટા મેં તારા બાપાને સમજી આ બટા બટા પછી કરજો. આ પેલા મને એમ કહો કે આ કેવા ઘરમાં પરણાવી છે મને. કોઈ હક્કે જીવા નથી દેતું. જીવવાનું હરામ કર્યું છે મારું તો. અરે માં શું થયું બટા? ઈ તો કે પેલા કેટલું કામ કરાવે બા મારી પાસે, કેટલું કામ કરાવે. એક તો હું આવડી આમથી, એમાંય મારી પાસે આખા ઘરનું કામ કરાવે, ખેતરનું કામ કરાવે. હું માણસ છું ને દાડીઓ થોડી છું. ઈ વાત એ હાસી છે મારી દીકરી. બટા આમ કાંઈ થોડું કામ કરે? આ જનાવરની જેમ માણસ છીએ આપણે. કાંઈ વાંધો નહીં બટા, ભલે તું આવી, મને કાંઈ નડતી નથી. અને દીકરીઓ કોઈ દી મા બાપને નડે નહીં. તું તારે અરે પણ તું જરીક આ તારી જીભ છે ને મોઢામાં રાખ. અને તું એમ કહેશો કે મારી પાસે કેટલું કામ કરાવે, આખા ઘરનું કામ કરાવે. હવે તમારા ઘરમાં 100 કેટલા તમે? હવે તું અને જમાય અને એની માં 3 જણા છો, એમાં કેટલું કામ કેટલું હોય? એ 3 જણાનું કામ કેટલું હોય મને ખબર છે બાપા. બટા હાથ ને બધું દુખવા માંડે. એ આ ઘરનું કામ ન હોય પણ આ ખેતીવાડીનું એનું કેટલું કામ હોય. સવારથી દાડિયાની જેમ ત્યાં ખેતરે વહી જાઓ ને આખો દી ત્યાં કામ કરવાનું. અરે કામ કરવાનું તો મૂકો, પછી ઘરે આવીને ઘરનું કામ કરવાનું. મારી હાહુ એની તો વાત જવા દ્યો. ઘડીક થાય ને તે એમ કે મને પગ દબાઈ દે, ઘડીક થાય ને તો કે મને માથું દબાઈ દે, ઘડીક થાય ને તેમને ચા જોઈ. હું કઈ મજૂર છું? ના, બહુ ના, તો મને સમજી જ નથી. અરે પણ તારી હાવ છે ને એના હું બધે વખાણ સાંભળું છું. તું કે ને એમ કઈ તારી હાવ નથી. ઈ તો બધું દેખાય ને એવું હોય નહીં કાંઈ. હા મોરને જોઈને કોઈ એમ કહી શકે કે ઈ સાપ ખાતો હોય છે એમ? નો કહી શકે ને. હાસી વાત છે બટા. હું આ તારા બાપાને કહેતી હતી કે મને મારો જીવ છે ને મારી દીકરી ઉપર ગયો છે, મારે જાવું છે. કાં મને ના પાડતા હતા. અને સાચી વાત કહું બા, આ બાપુને તો છે ને પહેલેથી હું ગમતી જ નથી. અહીંયા હતી ને તો તે જ્યારે હોય ત્યારે એમ જ કહેતા હતા હવે લગ્ન કરાવી દે, હવે લગ્ન કરાવી દે. આ લ્યો કરાવી લીધા લગ્ન. અરે પણ બેટા મને આ દુનિયામાં જો સૌથી વધારે ગમતી હોય ને તો એ મારી દીકરી જ છે. તો આવું ન બોલો કોઈ દી તમે. આ તમારે બાપ થાય ને દીકરીનું ઉપરાણું લેવું જોઈએ. આ વ્યવહારનું કે ન જમાઈનું? અરે બાપ હોય ને બાપ, એ દીકરીનું ઉપરાણું ન લે. અરે દીકરી એની હારે બાંધીને આવે પિયરમાં તો કયો બાપ એવો હોય કે ઉપરાણું લે? અને જે બાપ ઉપરાણું લે ને એ મૂર્ખો કહેવાય, મૂર્ખો. તે હું કાંઈ બાંધીને નથી આવી. ઈ લોકો બાઈક કરે છે મારી યાર. એમાં હું શું કરું? હું તો મિયાની મીંદડીની જેમ હાવ ચૂપ હોય. હા બેટા, મેં તને એવા સંસ્કાર આપ્યા છે કે તું આમ શાંતિથી રહેશે.
હવે ઈ લોકો એવું કરે એમાં મારી દીકરીનો હું વાત તમારી એને કહેવાનું હોય મારી દીકરીને નહીં. અને બટા તું તારે અહીંયા રહેશે જ્યાં સુધી તને ગમે ને ત્યાં સુધી, અને હસોડું ન જાવું હોય ને ત્યાં તોય વાંધો નહીં. તો આ ઘરમાંથી પૌણા આવી ત્યારે કેવી હતી? ઓલા બાજુવાળા રીચાબેન છે ને એને જેવી હતી, એને તાજી માજી. આ જો કેવી થઈ ગઈ છું. બસારી આ 70 કિલોમાંથી 40 કિલો થઈ ગયા મારી દીકરીના. મેં ઈ હાટું નહોતું પવડાવી ન્યા. અરે તું જરીક એને હારી શિખામણ દે, હારી શિખામણ દે. એને એમ કહેવાનું હોય કે જેવું હોય એવું એ તારું હારું છે, અને હારું છે ને તારું હારું છે. 5 ઠેકાણે તારા હારાના વખાણ થાય છે, અને તું આવી રીતે આઈને એ નો હારું લાગે એમ કહેવાનું હોય તારે. એવું ન હોય. આ મારી દીકરી આ 40 કિલોની થઈ ગઈ, હવે હું 25 કિલો કરીશ એટલે હા હુકલી ફૂક મારે ને ઉડી જાય. બા રેવા દ્યો તમે. હજી સમજાઈ ગયું મને. આ કહે છે ને કે દીકરીના લગ્ન થાય ને એટલે દીકરી પારકી થઈ જાય. બાપુએ એવું જ કર્યું. હું નડું છું ને બાપુ તમને, કાંઈ વાંધો નહીં. હું મારો રસ્તો જાતે કરી લઈ. કોઈ નહીં આચવે ને તો છેલ્લે આત્મહત્યા કરી લઈ. હા બટા તું બેટા એવી વાત નહીં કર, આત્મહત્યા કરવાની વાત. તમ તારે તું બે પાસની રહે, મને કાંઈ વાંધો નથી, પણ તું આવી રીતે હા વૈયા ને અને તારે હાહુનો બધાનો વાક કાઢ ને, અને તું એમ કે એ નથી હારા, એ જનાવર જેવા છે, એવું તારે ન બોલવાનું હોય. એ જેવા હોય એવા તારા હારા જ છે. એ તારું ઘર કહેવાય. હવે હા સાચી વાત કરી દઉં તમને? ખોટું લાગશે કહીશ ને તો? હા બટા બોલ ને, એમાં અમને કાંઈ નહીં ખોટું લાગે. હા બધા એમાં છે ને મારો કાંઈ વાંક નથી, પણ આ તમારા જમાઈને છે ને સેજાઈ કમાવું નથી, કાંઈ કામ નથી કરતા. હા હું કામ કરું છું ને ત્યારે ઘર હાલે છે. આ વાડીએ જાઉં ને ત્યાંથી જે પૈસા આવે ને એના લીધે ઘર હાલે છે. બોલો લ્યો કોનો વાંક છે હવે? અરે માડી બટા આટલું બધું હારે દુઃખ પડ્યું તોય મારી દીકરી બોલી નહીં. આનાથી હારા સંસ્કાર કોને કહેવાય? જમાઈને છે ને હું સમજ્યા આવી રીતે ન કરવાનું હોય. અને હું ઓલા શાંતિભાઈને હોતે ને કે તમે હું આવો જમાઈ એમને ગોતી દીધો, એને એ તો બહુ વખાણ કરતા હતા. ઈ તો વખાણ કરે, અને એમાં કહેવાય છે ને કે વખાણેલી ખીચડી હંમેશા દાઢ જ ચોટે. આ અંધાઈમાં છે ને તમારા જમાઈનો વાંક છે ને, પૈસાથી હું હતી. અત્યાર સુધી ચૂપચાપ બધું સહન કર્યું, એક શબ્દ ન બોલી. પણ નહીં, મારી તો કદર જ નથી. હું જાઉં છું મારા રૂમમાં, મારી આટલું થેપલા મોકલજો. આ વાંધો ને બટા, આ જો મારી દીકરીનું દુઃખ. જમાઈને મેં આવો નહોતો ધાર્યો, મારે જમાઈને કેવું જોઈએ. જમાઈ તમે આ શું કરો છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં શું કર્યું? જય શ્રી કૃષ્ણ પછી કરો, પણ મારી દીકરીને આવી રીતે હું કામ તમે હેરાન કરો છો? હેરાન? મેં ક્યાં હેરાન કર્યા છે? અને ધામિનીને હું કોઈ દી હેરાન ન કરું. આ કેવી વાત કરો છો તમે બાપુજી? અરે મારી દામીને હું તો એ ખોટું બોલે. એ એમ કહે છે કે તમારો જમાઈ છે ને એ મને હેરાન કરે છે, અને તમારી બા છે ને એને પાસે નકરું કામ કરાવ્યા કરે છે, આખા ઘરનું કામ કરાવે, વાડીનું કામ કરાવે. હવે એ મારી ફૂલ જેવી દીકરી છે, કાં તમે એની પાસે ઘરનું કામ કરાવો કાં વાડીનું કામ કરાવો, બે કામ કરાવો તો હું એ કંઈ ઢોર છે? અરે હું ક્યાં કહું છું એ ઢોર છે? તમે સમજ્યા નહીં? હા ઘરના કામ તો કરવા જોવે કે ન જોવે? હા કરવા જ જોવે, અને એને જ કરવા જોવે. હા તો હું એમ તો કહું છું. હવે મારી વાત સાંભળો. થાય છે હું કે આ વાડી અમારે ક્યાં બહુ મોટી છે, હે? આ જરી ગમતી તો જમીન છે મારી પાસે. હવે એનું કામ હોય કેટલું? આપણને તમારી દીકરીએ એક હળીના 2 કટકા નથી કરતી, તો પછી મારા બા હાસુ જ કહે ને ગામમાં. આ ગામમાં બધા બૈરાઓ બેઠા હોય તો વાતમાંથી વાત નીકળે તો મારા બાથી હાસુ બોલાઈ જાય, અને એ વાતને દામીની ખોટું લગાડે કે બા છે ને ગામમાં જઈને મને વગોવે છે. હા તે પણ બાને ગામમાં જઈને કેવું હું કામ જોવે? હવે તમારી બેન હોય અને એને હું એની વાત કરે કોઈ દિવસ? ન કરે. હું માનું છું કે હા કોઈ તો દી ન પછી આ કરે. મારી દીકરી છે ને એ તમારે બાની દીકરી જ કહેવાય, સમજી લેજો. તમે આટલા બધા આ ગુસ્સામાં આવ્યા લાગો છો. પણ ગુસ્સામાં જવું ને, મેં મારી દીકરીને દામિનીને નાનેથી મોટી કરી છે, અને આના આંખમાં હું આહુણા ન જોઈ શકું. કેવા મેં સપના જોયા હતા કે મારી દીકરી તો એ સુખેથી ત્યાં આનંદથી રહે અને કોઈ દિવસ દુઃખ નહીં આવે. તો આ તમે તો તમારા ઘરમાં તો એને દુઃખ સિવાય કાંઈ નથી. હવે મારે તમને શું કહેવું? કાંઈ સમજાતું નથી મને તો. હવે મારી હાલત તો કેવી થઈ છે ખબર? આ તમે કહો તો તમારું સાંભળવાનું, મારા બા કહે તો એનું સાંભળવાનું, આ દામિની કહે તો એનું સાંભળવાનું. હા અંધાનું હું તો સાંભળું જ છું, પણ મારું કોઈ નથી સાંભળતું. મારે મારી બધી વ્યથા કોને કહેવા જાવી? હા પણ શું છે મને કહો તમે તારે. હાલો બસ
તમે જો આવી 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 રીતે તમે રોજ અરે ક્યારેક તો મને એમ થાય કે હું બૂર નાખું કવામાં પડી જાવ અરે ના ના તમે આ વાત આજ કરી કે હવે કોઈ દી આવી વાત નહીં કરતા હો. તમ તારે જે હોય એ કયો મને. તમે જો કાંઈ ધંધામાં રૂપિયા હોય તો કયો. તમ તારે હું મદદ કરવા તૈયાર છું. ના ના જુઓ મારે છે ને આ તમારી પાસે કોઈ મદદની આશા નથી. ખાલી આ દામીની શાંતિથી ઘરમાં રહીને તો કાંઈ ઉપાધિ નથી. હવે તમને હાસું કહી દઉં. હા તમે આજ પૂછ્યું છે ને તો માંડીને વાત કરું. હા એમાં શું છે આ અમારી જમીન ઓછી છે અને દામિનીને ઓછી જમીન ગમતી નથી. હા ગામમાં હંધાઈને છે ને વાત કરે ને તો એમ લાગવું જોઈએ કે અમે મોટા જમીનદાર છીએ. હા ઝાઝી જમીન હોવી જોઈએ. હવે તમે વિચાર કરો આ હાટું થઈને મારી યાર કેટલી વાર માથાકૂટ કરીએ છીએ અને હું એ વાતમાં કેમ કરું આમાં અમે જમીન હમણાં લઈએ કેમ નથી તો શું કરવાનું હે. અને છે ને પછી દામિની એમ કહે છે કે મારા બાના વાંક કાઢ્યા કરે અને ઘરમાં ઝઘડા ઊભા કરીને હાલતા ચાલતા રિહામણે વહી જાય તમારા ઘરે વહી આવે એમાં હું શું કરું. અરે પણ મેં તો પહેલા કીધું જ છે ને કે હું મારી જમીન છે એમાંથી અડધી જમીન હું મારી દીકરીને આપવાનો છું. પછી ક્યાં પ્રશ્ન રહ્યો જો. એ નથી મળવાની તમે સમજ્યા નહીં હજી. આ તમારા ઘરમાં આ તમારી દીકરી આવે છે તો ત્યાં હું શાંતિ રહી છે. તમારા ઘરમાં ઝઘડા નથી થતા થતા જ હોય મને હંધી ખબર પડે છે. હા જમીન તમારો દીકરો કે તમારી બહુ આપવા દેવા માટે તૈયાર છે ખરા નહીં અને એટલા માટે જ દામિનીને હાલતા ને ચાલતા તમારા ઘરે આવવું પડે છે. એને જમીન જ જોતી છે પણ તમે આપતા નથી. અરે પણ હું એને વહેલા મોડો એને આપવાનો છું વરાદી પછી કે 2 વર્ષ પછી. અને તમે શું કીધું કે તમારો દીકરો હું એને જમીન દેવા માટે તૈયાર છે. હા જુઓ બાપુજી આમાં ખોટું નહીં કહું પણ જેવું છે એવું કહેવું પડશે. આ થોડું કડવું લાગશે ને તમને ખોટું લાગશે પણ એનો મને કાંઈ વાંધો નથી તમ તારે પણ તમારું છે ને ઘરમાં હાલતું નથી. અરે ઓય મારું ચાલે છે મારા ઘરમાં. હું ઘરનો મોભી છું. અરે ભૂલ કરો છો. આ અત્યાર લગીને તમને મોભી કરીને ખાલી આમને મોભારે ચડાવ્યા છે બાકી બીજું કાંઈ છે નહીં. આ તમારો દીકરો અને તમારી વહુ એ જેટલું કહે ને એટલું જ ઘરમાં થાય છે. અને દામિનીને એ વાતનું ખોટું લાગે છે કે મારા બાપુનું મારા જ ઘરમાં હાલતું નથી અને એટલે અહીંથી ન્યા આવે છે એ તમારા ઘરનું ધ્યાન રાખે છે. અને હા શું કહું ને તો આ જો જમીન કદાચ તમે એના ભાગમાં જે આવતી હોય આપી દેવો ને એકવાર તો છે ને મારા ઘરમાં શાંતિ થઈ જાહે તમારા ઘરમાં શાંતિ થઈ જાહે અને હંમેશા માટે આપણે બધા શાંતિથી રહેવું. પણ એ કઈ થાય નહીં. જો બાપુજી હું તમને ચોખ્ખું કહી દઉં તમારાથી થવાનું નથી. જમીન અરે તમે થાહે, હો નો ટકા થાહે. નો થાય. અરે હું બેઠો એનો બાપ છું કેમ નો થાય. અરે મારા દીકરાને ઘરમાંથી તગેડી મૂકું. હું વાત કરો હા હા એને બધી જમીન આપી દઉં જોવો તમે. બધી નહીં પણ આ એના ભાગની આવતી હોય એટલી આપો તોય ઘણું છે. પણ એમ મને કેમ રોકાય. હું હા, ઘરનો બરાબર મોભી છે. છું મને રોકાય જ કેમ. આ તમે કોના નામે કરી શકો હું સરે દામિનીના નામે કરી દઈ. બસ ને હા. કરી નાખીને નાની વાત એમ કેમ નો થયું. જમાઈને તમે કઈ ગણતા જ નથી ને. તમને આટલી હારી મેં કીધી વાત છતાંય તમને હું દીકરો નથી લાગતો. નહીં, નહીં, નહીં. ના ના રહેવા જો નહીં, ના, ના. તમારે જેને નામે કરવી એને કરી નાખજો. હું જોઉં છું કેવા કરો. નહીં નહીં હું તમારા નામે કરી બસ. એમ? મારે તો તમે જો જમાય છે ને એ તમે મારા દીકરા જ કહેવાઓ. કાલે હું તેડી જાઉં હો. હા, કાલે બસ, જો. તમે હવે કઈ ઉપાધિ ન કરતા હંધુ બરાબર થઈ જાય અને પાકું ને જમીન મારા નામે. અરે 100% આમ જો પછી લોટમાં લીટો હોય હું કહું ને બોલે એટલે ઈ પથ્થરમાં લકીર હોય તમ તારે. વાહ. એમાં પછી કોઈ ભગવાન આવે ને તો ઈ આ વસન નો ફેરવી કે. વાહ સપટી દૂધ લ્યો હાથમાં. હવે બોલો તો એકવાર. હું પોતે હા દામિનીનો બાપ હા આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે મારી બધી જમીન હું મારા દામિનીના ઘરવાળા એટલે કે આદિત્યના નામે હું કરી દે. રેડો. અને આ મારું વાહ. વસન છે વાહ. આદિત્યને. વાહ ભાઈ વાહ. જાઓ જમાઈ. હા, બાપુજી. આજથી તમારી જમીન થઈ ગઈ. વાહ. હવે તમે ખાતેદાર હો કે ન હો પણ મારી જમીનમાં તમારો હક લાગશે. હાશ હા બાપુજી હાલો આમ દુકાને લઈ જાઓ કાંઈક ઠંડુ પીવા ટાઢા પડવા આટલું બધું ન હોય. સાદી સોડા હાલ છે ને. બેન હું તને શું કહું છું. હવે કાંઈ નથી કેવું સન્માનો બેહીને હા મારે બંને તને જો કાંઈ કહેતા હોય ને તો કે હું એને સમજાવે બસ. હું લપ કરસ તું એમનું નામ ક્યાં લેશો આખો દી ખરાબ જાય મારો. લે તો પણ બેન તારું હાસું ઘર એ છે આ તો તારું પિયરિયું છે. આ તું મને વાતુંથી જ મને લાગે પેટ ભરાઈ દે મારું. આ ખાવાનું ખાવા દે કે નહીં. હા, ખાવાનું તો હજી કોને ખબર હે હજી નહીં રંધાણું હોય. આ કેટલા વાગ્યા આ બપોરના 12 વાગી ગયા છે હજુ સુધી ખાવાનું ન બન્યું હોય. શું કરે સારી બૈરી. એ ભાભી એ ભાભી કાંઈ બોલતી નહીં હો, બહુ નહીં. હું છે હા મરી ગયા તા. હું બોલો છો તમે આ ક્યાં મરી ગયા તા એટલે આ 3 વાર હાથ પાડ્યા એકે વાર હાંભળું અને હાંભળું હોય તો હોકારો કાં નતા દેતા. તે કે મારી પાસે વિમાન નથી કે ઉડીને આવી જાવ કામ કરતી હતી ફરિયામાં. હા વિમાન હોત તો જાણે કેમ આવડતું હોત તમને.
અને એની તો ખબર પડવી જોઈએ ને કે એક રૂમમાંથી બીજી રૂમમાં જવા હાટું આ વિમાનની જરૂર ન પડે. ભારે હોશિયાર છો. આ બધી હોશિયારી હારાને અકાલતા હોય તો હા ને બેન, હું તને શું કહું, તને રાંધતા તો આવડે છે ને, તને જે ભાવે એ હાથે બનાવી લેતી હોય. તું ચૂપ રહે ને ઘડીક. હું જમવાનું બનાવ્યું છે હર્ષેલા તો તમે ખાશો. મારા હાટું છે ને મગનું શાક, લાપસી અને બાજરાનો રોટલો બનાવજો. કેતા જ બા ઈ કે આજ બધું હારું હારું બનાવશે. મેં કીધું ના, હવે બેન આવ્યા ને એટલે હવે કાંઈ ખાવાનું નહીં બને. કા તમારા બાપનું ખાવ છું? ના, તમે તમારા બાપનું રહેવા નથી દેતા ને એટલે આ નાક કપાઈ કપાઈને ઘડીએ ઘડીએ ધોઈડા આવો છો અહીંયા, એટલે અમારે તમારું પૂરું જ કરવું ને. પણ મારા બાપનું છે તો હું એક નહીં ને 17 વાર ખાવ. તમારે કહેવાનો હક નથી. એટલે આજે બોલ્યા ને એ બોલ્યા. બીજી વાર બોલવામાં ધ્યાન રાખજો. હા, તમારા બાપનું છે ને તો જા વાયતા કરીને ખાઈ લ્યો. હું કાંઈ તમારા બાપની નોકર નથી. તો તમારે ડાચું જોવા અહીંયા બોલાવ્યા છે તમને? ઈ જેના હાટું બોલાવ્યો હોય ને ઈ તમારા ભાઈને ને તમારા બાને જોવાનું. લે જોઈ લે તારી બૈરી. કામ કરવું તો ગમતું નથી. પણ હવે માથાકૂટ મૂકો ને, અને તારે મગનું શાક નહીં તને આવડતું જ હશે ને હું કઈ કામ બનાવ? હું અહીંયા મહેમાન કેવા હું નહીં બનાવ. આ તારી બૈરીને શું કરવાનું છે? મારું ડાચું જોવાનું છે નહીં ને? અને પાછી મારી સામે લબલબ કરે છે. તારી બૈરીને ક્યાં જમવાનું બનાવે? નહીં બને એટલે નહીં બને. રીહામણે આવ્યો છો, કાંઈ લગ્નમાં નથી આવ્યા. શરમ જ નથી. નાક કપાવીને ધોઈડી આવે 2 દી અને 4 દી. મને એવું લાગે છે કે હવે તમને રીહામણે મોકલવા પડશે. હું જવાનું નથી. તમારે જેવી નકટી નથી કે ગમે એટલું માન ન આપે ને તો ધોઈડા જાય. એ તો મને ખબર છે તમારે ક્યાંથી જવું હોય. કારણ કે બાપના ઘરે જાઓ તો ત્યાં કામ કરવું પડે ને. અને અહીંયા એ ને લીલા લેર છે, કઈ કામ તો કરવું નથી હોતું. તે તમે રીહામણે હું કામ ગુડાવશો ઘડીએ ઘડીએ? કારણ કે મારે તો કામ કરવું પડે છે ને એટલે. હા, તો બધાને કામ કરતા જ જોર આવે છે. વાંધો જી છે મુદલ. મને ખબર જ છે કે તમને કામ કરતા જોર આવે છે. હવે જેટલું કીધું ને એટલું કરો, જાઓ. નહીં થાય કીધું ને. હું કામ નહીં થાય? મારી મરજી, મારે નથી કરવું એટલે નહીં થાય. મગનું શાક થાય બનવાનું જ નથી. બેન મારી વાત નહીં બને ને તો હું અહીંયાથી જતી રહીશ. નહીં મારા સાસરીમાં જાઉં કે નહીં અહીંયા રહું. તો- અને ક્યાં જાય નહીં તો વિચાર કરી અરે લેજે હવે. પણ તમે હું કામ, એક તો ઉપાધિ હોય એમાં તમે આવું બોલી બોલીને વધારે ઉપાધિમાં નાખો છો. ક્યાંય ન જાય. 17 વાર આવી ધમકીઓ આપી, કોઈ દી ક્યાંય ગયા એ પાછા નાકેથી વળીને ઘીરે આવે. 17 વાર તો દવાની બોટલ લઈને બેઠા, કોઈ દી પીતી. એકવાર છે ને તમને પાઈ દઈશ. હા, હું બોલશો તું, તને કઈ ભાન છે? તારી ભાભી છે. તને ભાન છે? તારી સામે તારી બેન ને આ કે છે ખબર નથી પડતી પણ- કે મારી બેન નું માન સન્માન મારે જાળવવું જોઈએ એમ. પણ તો દ દીએ પણ બેન પાછું ન હવાય એમ કહું છું. આ બધાય વાતોય કરે છે. અમારા બાપનું ઘર છે. હું 10 દીએ નહીં 15 દીએ આવી. હું કરી લેવું તમે લોકો? તમને ન ગમતું હોય તો મને કહી દેજે. હું અહીંયા પાછી આવી છું. એ નથી ગમતું આ ને? તો નથી ગમતું. હવે હું કરશો? લ્યો વયા જાઓ પાછા, તો મંડો ભાગવા. અરે જાય મારા દુશ્મન. આ જવાનું તો હવે તમારે છે. હું ક્યાંય જવાનું નથી. મારું ઘર મેળીને હું કામ રીહામણે જાઉં ભાઈ? તમારા વેતો નથી એટલે તમે પાછા આવો છો. આ તો મારા બાપનું ઘર છે ને એટલે એક નહીં ને 17 વાર આવી. બેન. આ તમને ન પહાતું હોય ને તો આ બેગ પેક કરો ને નીકળો અહીંયાથી. બેન મારી વાત સાંભળ, જો એવું હોય ને તો હું મારે બનાવીને મળું ને વાત કરું. કોઈ ની યાર વાત નથી કરવી. ને બનાવીને સમજાવવા કરતા પેલા આ ઘરમાં છે ને બૈરીને સમજાય. પણ એને હું સમજાવું? તું પણ આ પેલા તો મહિને આવતી તઈ બહુ ન ઓલું થતું, પણ હવે તો 10-15 દિવસ તું પાછી આવીશું. હા તે આવું કીધું ને. એક નહીં ને 10 દીએ આવી ને 15 દીએ આવી ને 15 નહીં ને 16 દી રોકાવ. આમાં તને કેટલું ખબર બોલેસ. હે? કા તમને નડે છે? હા, તો જાવ ને, કીધું એટલું કરો ને. બેઠા છો અહીંયા હવાઈન કરવા. મારી વાત સાંભળ, તું છે ને સમજો આજ જ હાલ હું તને મૂકી જાઉં અને તું કે ને એમ જ બનાવી કરશે બસ. નહીં, હા, ઈ તો બનશે જ નહીં. હવે હું અહીંયા જ રહીશ અને અહીંયા હું જેમ કહીને એમ જ રહેવું પડશે. હા તે મજા આવે એમ કરો ને. બાકી તમારું કીધું તો આ ઘરમાં કોઈ કરવાનું નથી ને તમારું કામ મૂકવા જાવું છે? આવ્યા હતા તમને પૂછીને આવ્યા હતા તો એકલા ધોઈડા આવ્યા હતા, હવે એમ ધોઈડા જાહે. લે સાંભળ, સમજો આ તને તો છે ને તારી બૈરીનો વાગ દેખાતો જ નથી. આ ક્યારના જ મન ફાવે એમ બોલે છે. ઈ તું હોય ત્યાં લગી પછી થાવ હું કહું એમ કરે છે. અત્યારે મારું તો કાંઈ- મારું કીધું નથી કરતા. કારણ કે તમારે જેવી નથી ને એટલે. હાલો તઈ હું રાંધવા જાઉં છું, ખાવા આવી જાજો. રીંગણાનું શાક છે. તો જોઉં છું કે આ મગનું શાક કેમ નથી બનતું. હા અને બેન સમજો નિરેત જે હોય ને ઈ ખાઈ લે. તું બોલમાં વચ્ચે. બાઈ તે છે ને કોણે કીધું હોય છે એમને કાંઈ સામાન મૂકે? હા એ વાત સાચી. આ હું મૂક્યું સામાન? તાળું તોડવું છે? લાલ તાળા તોડવાની જરૂર નથી. હું તો છે ને લોકોના મોઢા તોડી લઉં. એમાં તો તને ક્યાં કઈ કેવું જ પડે છે. આ મોઢા હાલતા ને ચાલતા ગમે નું તોડ લે, નાનું હોય કે મોટું હોય. આ પેલા મને ઈ ગયો તો અહીંયા હું કામ આવ્યા છો? અને તે કામકાજ વગરના. અરે અમે કોઈ તમને બોલાવ્યા નથી. લીધા લીધા વગરના હું અહીંયા આવી ગયા. અરે હું જમાઈ કેવા ઘરનો, મને મન થાય ત્યારે આવું, મન થાય ત્યારે જાવ. એમાં કઈ આવવા માટે મારે કઈ કંકોત્રી થોડી લખવાની હોય. પણ આ જમાઈ જમ જેવા હોય તો કોઈને ન ગમે. હું કામ હતું અહીંયા? હું કામ આવ્યા છો?
હું તો જમ જેવો જ છું પણ આ તું સમજતી નથી ને તોય સમજી ગઈ ને એટલે તો મારા બાપાના ઘરે પાછી આવતી રહી. હા હવે આ હંધાય ગામના વાતો કરે છે. હા તારા બાપની આબરૂ તું છે ને ધૂળમાં મેળવે છો, જરાય વિચાર કરતી નથી. ઓહ, અમારા બાપની આબરૂની છે ને તમારે વિચાર કરવાની જરૂર નથી. મને ખબર પડે છે મારામાં છે ને ભગવાને બુદ્ધિ આપી છે. બુદ્ધિ આપી હોત તો ક્યાં ઉપાધિ હતી? આ એટલે? નથી આપી એટલે જ તો ઉપાધિ છે. હું કેવા માંગો છો મારામાં બુદ્ધિ નથી એમ? હું ગાંડી છું, હું પાગલ છું. એવું કાંઈ નથી કહેતો. મારી વાત સાંભળ. હવે આ ઘર ભેલું થવાનું છે? તા ઘરે તો શું? અરે હું કહું છું કે આપણા ઘરે આ લગ્ન કરીને પરણીને જે આવી છો ને ન્યાની વાત કરું છું, આવવાનું છે? એ આપણું હેનું, તમારું ઘર છે ને તમારા બાનું ઘર છે. આ તમારી માં નકરું ટક કરતી હતી એટલે તો અહીં આવી ગઈ છું. અને ન્યા આવીને શું કરવાનું? પાછું તમારા અંદરનું ટક સાંભળવાનું કાંઈ જરૂર નથી. તો તું ક્યાં ન્યા ઓછી છો? તે કઈ બાકી નથી મૂકી દીધું બોલવામાં? હા, ન્યા છે ને હું સાંભળી લેતી હતી, ચૂપચાપ રહેતી હતી મિયાની મીંદડીની જેમ. કારણ કે ઈ તમારું ઘર હતું, હું મારા સાસરીમાં હતી. હવે હું અહીંયા છું, આ તમારું સાસરું છે હો, એટલે બોલવામાં ધ્યાન રાખજો. મારે શું કામ બોલવામાં ધ્યાન રાખવું? આ છે ને હંધાઈને કષ્ટી પડતી હોય. આ તારા બા બાપુને પૂછ કેટલી ઉપાધિ કરતા હશે તારી. આ તારા ભાઈ ને ભાભી એ તેટલી ચિંતા કરતા હશે. તો આ કરે જ જરાક ને. વિચાર કર. અને છે ને આમ ઘર ભેળું થઈ જવાય પછી આટલા બધા તોફાન નો આદરાય. કરત તે ને ઉપાધિ ક્યાં જાય ગમે એમ તો મારા પોતાના છે. પોતાના હોય ને એ સમજે, પારકાને શું ખબર પડે નકરું કેવું છે. હા ભાઈ હા, મારે તો નખરું કેવું જ છે. બાકી ક્યાં તારે કઈ કામ કરવું છે? હો વાતની એક વાત છે, મારે છે ને ત્યાં નથી આવું. આ તમારા ઘરે તમને ને તમારા બાને બેને નડું છું ને એટલે અહીંયા આવી ગઈ છું. પણ તારે અહીંયા દાયટું છે હું મને એ કહીશ? આ તારે કઈ કામ છે અહીંયા? મેં શું ખોદું નથી, ખોદીને એટલે કહીશ કે અહીંયા હું ડાયટું છે. પણ તું મારી વાત સાંભળ. આ હું તને છે ને લેવા માટે જ આવ્યો છું. હવે આ ઘણા દાડા થઈ ગયા. હવે બસ હવે જે થયું એ ભૂલી જા. હવે એવું નહીં થાય ઘરમાં. હાલ. કોણે કીધું તું લેવા આવવાનું? મેં કીધું તું નહીં ને? મારા બાપુએ કીધું તું નહીં ને? મારા બાપુને છે ને હું અહીં રહું ને એ પોહાય છે એટલે હું અહીંયા જ રહી. નહીં આવું નહીં આવું ને નહીં આવું. તું સમજતી નથી. આવી રીતે આ છે ને સંબંધોમાં વધારે તિરાડ પડે. હવે વાતમાં કાંઈ નથી ને ખાલી ખોટી વાતને હું કામ લાંબી કરશો? આ સંબંધોમાં તિરાડ નહીં, આ તમારા ને મારા સંબંધમાં છે ને એવો ગોબો પડી ગયો છે. ઓબો, મને તો એ નથી સમજાતું કે આ તારા ભાઈને ગમે છે તું અહીંયા રહી? ઈ કોઈને ગમે કે ન ગમે એ મારે થોડું જોવાનું છે. હા તો મારા બાપનું ઘર છે, હું તો અહીંયા ગમે એટલું રહું, મને કોઈ કાંઈ ન કહે. ઠેક સમજાઈ ગયો હવે મને કે એમ કે ને આ તારે બાંધવા તો જોવે જ તે. બાંધ્યા વગર તારો દી ઉગે નહીં અને હાથમેય નહીં. એટલે હવે અહીંયા તે ધબધબાટી બોલાવતી હશે નહીં આ તારી ભાભી હારે? હું કોઈની યાર નથી બાંધતી અને તમને છે ને ખાધું નથી પચતું એટલે અહીંયા આવતા રહ્યા ને મારી યારે બાંધવા. આ બાંધ્યા વગર તો તમને નથી હાલતું. અરે ના, હું બાંધવા ક્યાં આવ્યો તો? હું તને કહું તો શું, તને મનાવવાને તેડવા આવ્યો છું કે વહી આવ્યો ભાઈ? આ મનાવો છો આવી રીતે અને નકરા વગોણા કરો છો મારા? આમ કોણ મનાવે? ભગોણા નથી કરતો, હું તને હાસું કહું છું. આ ઘરમાં હવે ઘડીક શાંતિ લેવા દે. આનો વારો પૂરો કહે ને હવે આપણા ઘેરે આવેલ ત્યાં બાય થાય ક્યાં છે એકલા એકલા તો એને ઘડીક મજા આવે. તું જાતો ના રે ના, મેં તો છે ને હવે નક્કી કરી લીધું છે કે મારે એ ઘરે પાછું ન થાવ. તો કાંઈ બીજું વિચાર્યું નથી ને તે? હા, મારા સસુરજી કાંઈ ભાગ ભાગ પાડવાના છે? શેના? કેમ? હા, જોવા જઈએ તો આટલી બધી જમીન છે તો તાર ભાઈ એકનો એક ને તું, તમે બે. સમજાઈ ગયું? હા દુએ સમજાઈ ગયું. આ જમીન હાટું અહીંયા આવ્યા છો, મારી હાટું નહીં. હું વિચારતી હતી કે બિચારા મારા ધણી અહીંયા મને મનાવવા આવ્યા છે તો મારે વહી જવું જોઈએ, પણ આ મને મનાવવા નહીં, આ જમીન હાટું આવ્યા હતા. વહી જવું નહીં આવું. જમીન તો તને કોઈ દેહે નહીં. આ ભૂલે શું કે જમીન માગતી નહીં ને કે આ ઘરમાંથી કાઢશે જાય ક્યાં? એટલે ઈ કહેવા આવ્યો હતો કે માપે મેળે રહેજે ને યાદ આવતી હોય ઘર ભેગી થઈ જાય. આથી કાઢી મેલ છે ને તો આવી જાય તમારા ઘરે પાછી. જાઓ હવે. અને કોઈ મળતા નહીં ને તો ખાલી ખોટા ઊભા રાખી દે પાછા. હાય હાશ, આ ખેતરના કામ કરીને થાકી જવાય હો બાપા. અહીંયા બેહવું પડે વિહામો ખાવા. હવે આ એન બાપા ક્યાં ગયા? તે હું ક્યાં ને અહીંયા ગુડાણી છું, તે તમે ક્યાં ને રોકાઈ ગયા તા? અરે ભૈયા જો ને રસ્તામાં ઓલા આદિકુમાર મળ્યા હતા. લે, તે તમને જમાઈ ને આ રસ્તામાં કાં મળી ગયા? એ ક્યાં જતા હતા? અરે હું એને મળ્યો ને રસ્તામાં મળી ગયા. હવે જ્યાં જતા હોય ત્યાં પણ એને જે પૂછવું વાત તો કરી જોઈ ને ને કે જમાઈ ક્યાં જતા હતા. આપણી દીકરી અડધું ધ્યાન ન રાખતી હોય તો આપણે થોડુંક તો રાખવું જ જોઈએ ને.
હવે એ બધું કાંઈ હું કાંઈ છોડો એ કે મારો ઓલો નોકર છે જે મારે બધું પૂછવું પડે ભાઈ તમે ક્યાં જતા હતા ને ક્યારે આવો છો ને શું કરો છો ને કેટલા વાગે ઉઠો છો ને કેટલા વાગે ખાઓ છો ને એવું બધું મારે એનું ધ્યાન રાખવાનું પૂછવાનું એને. કેવી કેવી વાતો કરે. આ ઝીરીક વાત નથી કરી દે તમે લાંબી સોડી કરીને કેવડી કરશો મલકની. હવે હું તને એમ કહું છું હા. આદિકુમાર મળ્યા હતા ને તે શું કહેતા હતા? એ જે આ દામિની વાઘ કાઢે છે ને એ હાવ ખોટો છે. દામિનીને વાંધો ક્યાં છે જમીનને એને ઓછી છે અને આપણે જમીન વધારે છે એટલે એ એમ કહે છે કે જો મને થોડીક જમીન તો મારે હોવી જોઈએ ને એમ. હા લે ઈ હાસી જ વાત છે ને. આપણે કેવડી બધી જમીન છે અને ન્યા કાંઈ નથી તો મારી દીકરીને દુઃખ તો થાય જ ને કે મારા બાપાને ન્યા કેટલી જમીન ને મારા ઘરવાળાને કેટલી જમીન. એટલે આદિકુમાર તો જો એની વાત ઉપરથી મને તો બહુ સારા લાગ્યા સમજ્યા. બહુ હારામાં હારો જમાય કહેવાય. આપણા ભાગ છે કે આપણે આવો જમાય મળ્યો. તે તમે ભાગ એવા નથી હારા સમજતા કે આપણી દીકરી હારી છે. હવે દીકરી છે ને દીકરી અને જમીન હાટું ત્યાં ઝઘડા કરે છે અને પછી આ આપણી ઘરે આવે તો આપણા ઘરમાં એ ઝઘડા થાય છે. છે તો મૂળ આ સવાલ જમીનનો જ ને. ધંધાય નહીં થાય. મને બહુ બળતરા થતી હતી. તમને નાશ પાડી હતી કે આપણે એવા ઘરમાં ન થાપીએ આપણી દીકરીને પણ તમે નો માયના. એ ખોવડું સારું છે સંસ્કારી છે છોકરો સારો છે. હવે સંસ્કાર અને ખોવડા સારા હોય એમાં પેટ થોડું ભરાય. માની લે 2 વીઘા જમીન છે આપણે વેવાયને એનો એકનો એક દીકરો છે. હારા નથી હાવું છે એવું માની લે. આમ છે નહીં એવું માની લે. હા અને ત્યાં છે ને કાંઈ એટલે કાંઈ કરવા પડવું છે જ નહીં. દામિનીને ત્યાં કાંઈ નથી કરવાનું. હળીના 2 કટકાઈ એને નથી કરવા. અને રોજ ઈ જે લે કાં નથી કરવા એને દાડીએ રોજ લઈ જાય છે બજારીને કેટલું ઢહડાવે છે મારી કામ. તું વાત સમજ જરીક મારી શાંતિથી વાત સાંભળે એમ કોઈ દાખલા તરીકેની વાત છે. માની લે 200 વીઘા જમીન વાળું આપણે એને હારું ગોતી દીધું હા. અને એને હળીના 2 કટકાઈ નથી કરવાના અને આપણે જે ગોતેલો જમાય એટલે માનવાનું છે આપણે જે ગોતેલો જમાય રોજ ઢીસીને આવતો હોય ઢીસીને અને ગાળ્યો બોલતો હોય ને મારતો હોય ને એવું બધું કરતો હોય તો તને ગમે? તો હું એક ઘડીએ નો રાખું મારી દીકરીને ઈ ઘરમાં ખબર છે તમને? આ તે હું એમ જ કહું છું આ છે ને આદિકુમાર બહુ એટલે બહુ સારા છે સંસ્કારી છે અને આપણી દીકરીને હાસવે એમ છે પણ આપણી દીકરીનો ત્યાં ટાંગો તો ટકવો જોઈએ ને. એ હરી ફરીને તમે આપણી દીકરીનો હું કામ વાંક કાઢો છો? આ બીજો બાપ હોય ને તો જમાયુનો વાંક કાઢે. આ તમે એક જ દુનિયામાં એવા બાપ છો કે દીકરીના વાંક કાઢો છો. જો મારે કોઈનો વાંક નથી કાઢવો. પ્રશ્ન મૂળ છે ને આ જમીનનો છે. તે જમીન છે ને હું અડધી છે ને દામિની નામે કરી દઈ. લે જમાઈના નામે કરી દઈ. એ જમાઈના નામે ન કરાય. પછી આપણી દીકરીને હું સમજવાનું? આ જમાઈ પસાવી પાડશે ને જો વેસી નાખશે ને બારોબાર. રામ 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 રામ. કા તું એવો છે ને રામ જેવો જમાઈશ હોય એને તું આવી રીતે વાત ન કર. બધા એવું કહે કે મારા રામ જેવો જમાઈ છે પણ ડો હો તો જઈને હવે એ રેતા હોય ને એને ખબર હોય બધી પેણની પીડા. આજ તો મને આદિકુમાર મળ્યા હતા ને એને બધી વાત કરીને જે એ વાત સાંભળીને તો મને આંખમાં જો આમ તો દડ દડ આહુડા જાય ભાઈજા. એ તો ઓલા તળાવ આખું ભરાઈ ગયું હશે ને ત્યાં. અરે એમ નહીં આમ જળજળી આવી જાય એમ કહેવાય. તને તો પણ બધું સમજાવવું પડે. હવે મુદ્દે તમારે શું કરવાનું થાય છે ઈ કયો ને. આ જમીન ને દીકરીના નામની કરવાની હોય ને તો હાસું નકર રહેવા દ્યો. નહીં જમીન છે ને મારી દીકરી નામે કરી જ દેવી છે. મારી જમીન છે મારે વડવાની છે મારે હું જે કરું. તો આ હોનામાં સુગંધ ભળી ગઈ એવું થયું તો કરી જ દ્યો ને. તો પછી આ ઘડી ઘડી આ રોતી રોતી મારી દીકરી બસારી આવે છે ને તો નો રોતી રોતી આવે ઈ વઠ્ઠી કહી હકે કે મારા બાપે જમીન આપી છે હું એકેય કામ નહીં કરું હવે. હા બસ અરે ન્યાય એને એમ લાગે તો ખરું કે હું છે ને જમીનદાર છું જમીનદાર. એને એમ લાગે તો ખરું કે નકર બાપેને 40 વીઘા જમીન છે અને ન્યાય એને 5 વીઘા જમીન છે. હવે તો છે ને એ એક વેત ઊંચી આવશે કે 5 એની છે અને 20 આપણે દેવું. 25 વીઘા જમીન થાય. 25 ખાધું નહીં ખૂટે. ઘઉં એટલા થાય બાજરો એટલો થાય મગફળી એટલી થાય કેટલું થાય એને. તો પછી આવો વિચાર તમે પેલા કા ન કર્યો તો મારી દીકરી આવી દુખી ન થાત ન્યા. જો હારો માણસ કોઈક આપણને મળે ને હારો માણસ એ આપણને કંઈક કહે ને તો આપણને સારા વિચાર આવે. મને છે ને આપણે રામ જેવો જમાય આદિકુમાર મળ્યા હતા રસ્તામાં અને એણે મને આ બધી વાત કરી એટલે મને આ બધા વિચાર આવ્યા. હા તો આમાં કઈ દાણમાં કાળું તો નથી ને? ના કાળું શું હોય હવે શું કાળું હોય આમાં? તોય જોઈ વિચારીને બધું કરજો. આમ અંધારામાં તીર ન નાખતા. પણ તમે કયો છો ને તો હું માની જાઉં છું અત્યારે. હવે આપણે દેવું છે તો દીકરીને પછી એમાં હું શંકા કુશંકા કરવાની હોય. સારું કાંઈ વાંધો નહીં તમે તારે દઈ દ્યો ને.
આ ભાભીઓના મોઢે તો ન લાગુ. આ નણંદુ આવે ને તો ભાભીઓ ન ગમે આમય. મારી દીકરી નિરાત તો ખરા ન્યા. આ કર્યો શું છે કામ છે કેમ હા પણ કેને હું કાઢી દઉં કામ હોય તો ઝેરની બોટલ કાઢવીશ કાઢ દો શેરની બોટલ આ કેવી વાત કરશો તું હા ફિનાલના ટીકડા કાઢવા આવીશું આજે છે ને ફિનાલના ટીકડા પીને હુઈ જવાની વાત છે હા પણ આવું શું કામ બોલશો તું તો હું બોલું હે તમે કેવા હું માંગો છો હા તમારી બેન છે ને અહીંયા આવીને લોહી પી ગઈ છે લોહી આના કરતા મરી જાવ સારું અરે હવે બહુ કરી જો મારી વાત સાંભળ આવું ન બોલાય અને પાછો હવે છે ને થોડાક દી થાય એટલે લગભગ એ વહી જાહે થોડાક દી 10-15 દી આ રીહામણે આવે મહિનો દી રોકાય 10 દી ન્યા જાય ને મહિનો દી આયા રોકાય આવું કરતા કરતા કેટલા વરો વયા ગયા હવે એ કઈ સુધારવાની છે નહીં એની કરતા એ જ સારું ને કે આપણે આપણો ફેસલો કરી નાખી આ ગાંઠો કાઢવા દે એમ કર્મમાં ને એ છે ને કપામાં નાખવાની દવા છે તમારે શું કામ કપાની હોય કે ઉંદરડા મારવાની હોય મારે તો મારો ફેસલો કરવો છે જો તને આવા વિચાર ન કરાય સમજે તું મારે ક્યાં કરવા હતા મારે તો કેવા અરમાન હતા કે મારી જિંદગી મારે જીવી લેવી છે ભગવાન એને 3 ટાઈમ ચા પીવાની 4 ટાઈમ ખાવાનું 8 વાર નાસ્તો કરવાનો કેવી મજાની લાઈફ જીવતી હતી પણ જે દુની તમારી બેના ઘરમાં આવી છે ને મારું ખાવાનું આરામ કરી નાખ્યું છે આ હજી ચા નથી વળી મને બોલો હા પણ એ બધી તારી વાત થાય છે પણ હવે એ આ ઘરની દીકરી છે ને આવે તો એના પછી મારે કેટલું કેવું હવે તો હું કંટાળી ગયો છું તો કંટાળી ગયા હોય ને તો કાંઈ એને ઘરમાંથી કાઢી મૂકો ને આપણે નોખા થઈ જાવી નોખા થઈ જાય પછી બા બાપુજી નું કોણ ધ્યાન રાખે એ તો બા બાપુજીને વિચારવાનું હોય ને પોતાની ગોગી જઈ અહીંયા આવે ને તો એને જેમ કે એમ આયા ન કર્યા કરાય કોક દી કહેવાય કે બટા આમ ન કરાય હવે જો મારી વાત સાંભળ બધું હરખું થઈ જાય તું કાંઈ ઉપાધિ નહીં કરતી હો હા તમે કયો ને હું ઉપાધિ ન કરું એમ થોડું હોય અરે કાળજા કપાય છે કાળજા હકે ખાવા નથી દેતા હકે કામ નથી કરવા દેતા હકે હુવાય નથી દેતા રાતે 1-1 વાગે ઉઠાડે બોલો ભાભી મને બહુ પેટમાં દુખે છે મારા હાડું લીંબુ શરબત બનાવો ને ગુડાતી નથી હુતી નથી રાતે રાખી હું કરું એ તારે ખબર છે ને સમજે એમ નથી અને એ હારી હોત સંસ્કારી હોત તો પાછી આવે જ નહીં પણ બધી ભૂલ છે ને મારી અને બા બાપુજીની જ છે છે જ તે હું તો કહું જ છું આ તમારામાં જ બુદ્ધો ઓછો પડ્યો અરે સોડિયું ને છે ને નાનપણથી કામ શીખવાડાય 7-8 વર્ષની હોય ને તે કામે વરગાડી દેવાય તો અહીંયા 20 વર્ષની થાતા થાતા બધું માંડ શીખે હા હવે ભૂલ થઈ ગઈ બીજું હું ભૂલ થઈ ગઈ શું કરવું હવે તું કે હું કહું તમને કે હું કરું એમ તમને જી મજા આવે એ કરો પણ મને આ વાતનો ફેસલો કરવો પડશે કાં તો બેન અને કાં તો હું અરે આ તે મને ક્યાં ધર્મ સંકટમાં હલવાડ્યો કા એમ શેનું ધર્મ સંકટ હા કાં તો હું કાં તો બેન જો મારી વાત સાંભળ બધું હરખું થઈ જાય તું કાંઈ ઉપાધિ નહીં કરતી કેદી હરખું થઈ જાય મને ટાઈમ આપો હાલો 1 દી 2 દી અઠવાડિયું 10 દી 15 દી પાકો ટાઈમ આપી દો એટલે ચિંતા કરવાનું બંધ 1-2 દી પાકું હા હું આજ જ છે ને આ બનાવી પાસે જાઉં છું હા. અને બધું વાત કરું છું કે હવે તમે એને તેડી જાઓ અને જે કરવું પડે ને હું કરી નાખે બીજું હું તો એક કામ કરો હું ટીકડા કાઢીને રાખું ઓય. પછી પણ પૂરી વાત તો સાંભળો ટીકડા કાઢીને ખાલી બાયણે રાખું છું જો બનેવી ન માને ને તમારા તો મને ત્યાંથી ફોન કરી દેજો તે હું આ પીને હુઈ જાય હા બસ હવે બંધ કર હવે એવી વાતો તે હું કરવું કંટાળી ગઈ છું સાચું કહું ને તો અરે દીકરીઓ ઘરે આવે ને તો કેવી વાલ્યું લાગે એને મારા ડેલી એના ઠેલા ઉપાડતા આવે ને એના પોખણા કરતા આવે એના દુખણા લે હા તો ઘરે આવે ને તો દુઃખ લઈને આવે છે દુઃખ હા ભાઈ દુઃખ લઈને આવે છે એ મને ખબર છે જ્યારે એ અહીંયા આવે તે આપણે અહીંયા સુખમાં હોય ને તો દુઃખમાં ફરવાઈ જવી છે બરોબર સારું તે તમે કયા જાવ છો વાત કરવા હું આજ જ જાય પાકું હા પાકું હા તે કાંઈ વાંધો નહીં વાડીએ ન જાતા પેલા બંને યારે વાત કરજો એ હા પાડે ને તો તમારા બેનને મૂકવા જાયજો અને ના પાડે તો મને મૂકવા આવજો વાંધો નહીં પણ પહેલાં હું શું કહું આ થોડુંક પાણી વાળવાનું છે અને કપામાં થોડીક દવા છાંટવાની છે એ મોયું તમારું પાણી ને તમારો કપા તમારે કાલ જેમ કરો ને એમ કરજો આજની તારીખમાં ઘરમાંથી એક માણા ઓછું થવું પડે કાં તો હું કાં તો બેન લે આ પાછી નવી વાત લાવીને ઊભી કરી દીધી કે હાંસ પેલા એ બે માંથી એક ઓછું થવું જોઈએ એવું લાગે તો હું જ સાંજે ઘરે ન આવું બીજું હું તમારે તો એટલું જ જોવે છે ને કે તમારે ઘરે આવીને આ બધું સાંભળવું ન પડે
મારે કાંઈ સાંભળવું નથી. જો બેન નો ગયા ને તો હું એક કામ કરું, પટારો ખોલીને દવા રહેવા દઉં અને બિસ્તરા પોટલા કાઢી નાખું, પછી નિરાયતે મારા બાપાને ઘરે વહી જાઉં. ના ના ન્યાય નથી જવાનું. મને વિશ્વાસ છે સમજો આ છે હું આદિકુમાર પાસે જાઉં ને તો એ લગભગ આનો રસ્તો કાંક કાઢ છે. એને તો ખબર રહેશે ને કે આને હું જવાઈએ છીએ. મને શું ખબર, એને શું ખબર હોય ને શું ખબર ન હોય. જમાઈ કંટાળી ગયા હોય એટલે જમાઈ કહેતા હોય કે આને તેડવા જ નથી જાવી મારે. હા પણ જો ને વલી ખેર આવી હતી કે હાડી નથી લઈ દેતા મને એટલે વહી આવી, વલી હાડી લેવી હતી ને વલી હાડી લઈ દીધી. કાક ને કાક એને લેવાનું હોય તો કદાચ એવી કાક વાત હશે. ગોલી છે તમારી બેન, સાચું કહું છું તમને હું, એક નંબરની ગોલી. હાલો હવે તમે નક્કી કરો જટ જાવ છો કે હું દવા કાઢું? ના ના હું જાઉં છું. તે જાવ હાલો. હો. હારો તડકો થઈ ગયો ને હજી કેટલું કામ બાકી છે. આ બનાવે કેમ છો? મજામાં? મજામાં નથી એટલે જ તમારી પાસે આવ્યો છું. હા શું થયું? થાય હું હવે આ મારી બેન. હા તો તમારી બેન તો છે જ ને, એમાં હું ને. તમે જરીક એને સમજાવતા હોય તો. હું સમજાવું? આ તમારી બેન કોઈનું સાંભળે છે ક્યાં? કોઈનું સાંભળે તો કોઈક સમજાવે ને. કોઈનું સાંભળે જ નહીં ને પોતાનો જ કક્કો હાસો રાખે એને કોણ સમજાવે? કયો મને. એ વાત હાચી પણ થોડીક પછી આમથી આમ તમારે નમતું લઈ લેવાય. એટલે નમતું કેટલું કપણ હોય, નમતું કંઈક માનાની રીત હોય ને નમતું લેવાની. હે આ તમારો વાંક છે એમાં હંધાઈનો? અમારો શું વાંક છે? આ તમારો, અમારા બેનનો હંધાઈનો વાંક છે. અમારા સસરાનો, મારા હાહુનો હંધાઈ આવી ગયા એમાં, કોઈ બાકી નહીં હો. મારી વાત સાંભળો, અત્યારે જેવી તમારી સ્થિતિ થઈ છે ને એવી મારી સ્થિતિ થવાની છે. આ જો આ મીરા છે ને હવે મને ધમકી મારે છે. એ કે આ દામિની આઈ રહે ને તો હું મારા બાપાને ત્યાં વહી જાય. વહી જાય? હું વહી જાય તો અરે મારે હું રહું છું ને આમને. તમે- તમે કાંઈ તમને ફરિયાદ કરી કોઈ દી? આ તમારા બેનને મનાવાય આવ્યો તો માની? ન માની, મારી વાત જ ન સાંભળી. ચોખ્ખું કહી દીધું કે આ ઘરમાં તમારે માથાકૂટ કરવાની જરૂર નથી, તમારા ઘરમાં મારી માથાકૂટ નથી હાલતી, એમ આ ઘરમાં તમારી માથાકૂટ નહીં હાલે. હાલો નીકળો. ઊભી લીટીએ ઘા કર્યો મને. હા પણ મારી વાત સાંભળો, આ મારી બેન એવી છે બરોબર, પણ આ મારી ઘરવાળી રે ને ઈ તો આવું હોજી છે, એ ખબર છે ને. એની હારે એ માથાકૂટ કરે છે એટલે હવે એ તમારી મારી બેન છે એ વાત હાશી બરોબર, પણ હવે એ તમારી પત્ની છે ને દામિની, તો હવે તમારે અહીંયા અમારા ઘરે બહુ ન મોકલાય. તમે હા. સમજી જાવ ને. મારે તો ક્યાં મોકલવી છે? હું તો પરાણે મોકલતો હોઈશ ને. મારા ઘરમાં શાંતિ જોતી હોય ને એટલે હું મોકલી દઉં કે તમારા ઘરમાં ભલે ઘડીક આમ બગડાહાટી બોલે. મારા ઘરમાં કેટલોક મારે ઉકળાટો રાખો. મારા બાને સમજાવવા, આ દામિનીને સમજાવી, આ બધું તમારે નાની હતી ત્યારે વિચારવું હતું. આ તમે છે ને બરાબર એને શીખવાડ્યું નથી ને એના લીધે આટલી સડી ગઈ છે અને સગસગી ગઈ છે. શું કરવું, આવું નાની હતી તો એટલી લાડકી હતી. હા લાડકી છે એટલે તો માથે આવું કરે છે ને બધાને, કોઈને બાકી નથી મૂકતા, બધાને હબહબાવી નાખે. હા હવે તો મારી જો મારી વાત ત્યાં તમારી હાલત હું સમજી શકું છું સાલા સાહેબ, પણ આમાં શું છે ખબર છે? હવે કાંઈ થાય એમ નથી. હું કાંઈ થાય એમ નથી. હું આવ્યો તો તમારા ઘરે અને મારથી બનતી કોશિશ મેં કરી, પણ એમાં કોઈ સુધારો થાય એમ નથી. તો મારું બગડશે, તમારે એ સુધારો નહીં કરો તો બગડશે નહીં. જરાક વિચાર કરો, તમારે કંઈક વિચારવું પડશે, યુક્તિ કરવી પડે. આના માટે છે ને મગજને થોડો ગણવો પડે. આ તમારી બેન ગમે તે જીદ કરે છે અને ઘરમાં ઝઘડાઓ હ્યાંથી ઊભા થાય છે, એ તમે ક્યારે વિચાર્યું? એ તો વિચારું જ હોય ને, એ તો ન્યા આવે તોય તે એ કાંઈ કામ નથી કરતી, એની લીધે અમારી ઘરે ઝઘડા થાય. તો થાય ને, જો કામ તો એને અહીંયા નથી કરવું, અન્યાય નથી કરવું, એને આરામ જ કરવો છે. હવે આરામ કરવો હોય તો પછી એને લગ્ન કરવાની જરૂર જ નહોતી. ભાઈ એ વાત હાશી, પણ હવે એનામાં શું કરવું હવે? એનું એ કામની એટલી આળહું છે. આળવું નથી, એને બાંધવાનો શોખ છે. એને હું શાંતિ ગમતી નથી. અહીંયા આવે તો અહીંયા બાંધવાનું, ન્યા જાય તો ન્યા બાંધવાનું. જો એને બાંધવાનું નહીં મળે ને એક દી તો કદાચ એ માંદી પડી જાય. એટલે તમે એની તબિયતનું ધ્યાન રાખજો. એને સવાર હાંજ 3 ટાઈમ છે ને ગોળી આપ્યા કરજો, એટલે બાંધવાની. અરે આ બાંધવાની ગોળી એને મળી રહે ને, કોઈની કોઈની યાર બાંધી લઈને એટલે આખો દીનો એનો આમ જો પાવર બધો પૂરો થઈ જાય. મારી વાત સાંભળો, હું તમારી જેમ આખો દી આ વાડીઓના કામ કરીને ઘરે જાઉં ને ત્યાં ન્યા ઝઘડા ઊભા હોય, મારે બધી બાજુથી સાંભળવાનું. અને તમને ખબર છે હાંજ પડે કેટલી ભૂખ લાગે તો કોળીઓ મોઢામાં નથી ઉતરતો. હા હંધી વાત તમારી સમજુ છું. દુઃખમાં તો હું છું અને તમે છો. આપણા બેયની હાલત એક હરખી છે, પણ આપણે શું કરીએ કે બોલો? તમે આ એ તો મારા બેનને તેડી જાવ ને એટલે બધું હરખું થઈ જાય. તમે થોડુંક સહન કરી લેજો.
સહન તો મારે હંધુય કરી લેવું છે. હું ક્યાં ના પાડું છું, સહન કરવા મને કાંઈ વાંધો નથી. પણ વાત એમ નડે છે કે તમારે કંઈક છે ને તમારી બેનને કંઈક જોતું લાગે છે, અને એ આપી દો ને એકવાર તો કદાચ બધું. એને તો ઘરેણું બધું એણે કીધું એ બધું કરાવી દીધું. હવે શું છે? હજી એને કાંઈક ખૂટે છે. તમે ઘરે જઈને સરખી વાત કરો, આમ પેટ છૂટી વાત કરીને પૂછો એને કે બેન તારે શું વાંધો છે ને તારે શું જોઈએ છે ને શું ઘટે છે. તો એ રસ્તો હોય તો એ હું કરું, બીજું હું. હા પણ પછી તમે તેડી જાયજો હો. તેડી જાય હું ક્યાં ના પાડું છું. આ મેં કોઈ દાડો ના નથી પાડી તેડવા માટે, તેડી તો હમણાં જ આવ. પણ આ શું છે કે હું તો કહું છું કે આ તમે એકના એક મારા સસુરજીના લાડકા, આ જમીન હંધી તમારા નામે થવાની છે હા એવું તમને વ્યામ છે. તો આ એમાં શું છે કે દામિનીના ભાગમાં પણ જમીન તો જવાની છે કે નહીં? એ તો દીકરી છે એના. એટલે દીકરી હોય તો ભાગ ન પડે? હરકે હરકા ભાગ પડે એટલે ત્યાં. આ બધું એ જમીન હાટું કરે છે. તો સીધી વાત છે ને, આ ભાભી ઘર છોડીને વહી જાય પછી તે તમે બે ભાઈ બેન જ રહ્યા કે નહીં, અને પછી દખા મારી તારી યારે કરે પહેલા, તો પછી તમે શું કહો કે બેન તું તારે જે જોતું એ લઈ જાય ને કરી નાખ ભાગ, આપણે બે તારતું તારું અડધું મારું. આ ફાડિયા પાડીને પછી એને જોતું છે, સમજી? હા તો આ તો બહુ ગંભીર વાત ગંભીર વાત કહેવાય. છે, ગંભીર વાત છે. હે અને એ જમીન તો અમારી છે, વાંધો નહીં. જો ઈ આનથી સમાધાન થતું હોય તો આ કરશું, પણ હવે મારે મારી ઘરવાળીને સમજાવવી પડશે. જમીનમાં એનો ભાગ લાગે એટલે આપવી પડશે, બીજું તો શું કરવું? તો જો કાંઈ કરાય નહીં. હા તમે છે ને તમારા ઘરેથી રજા મંજૂરી લઈ લ્યો અને હંધાઈ બેઠા બેહીને વાત કરો ભેળા મળીને અને નક્કી કરો કે શું કરવાનું છે. હા એવું જ કાંઈક કરવું પડશે. હા નકર હવે મારું ઘર ઘર ભાંગી ભાંગી જાય. જાય. હા તો પછી આ કાંઈક વિચારો. અને અમારા ત્યાં નાકામાં બધી વાત કરે કે આ થોડાક દી ને થોડાક દી હું અહીં ડાયટું હોય, પણ હવે એને મારે શું કહેવું? સાચી વાત, સાચી વાત. અને તો હું હાલો તો સમજો હું જાઉં છું અને એને વાત કરું, બરોબર? હા બાકી કાંઈ કામ હોય તો મને ફોન કરજો. કામ તો આ એક જ હતું, કહું તેડી જાઉં. હા તે વાંધો નહીં, આવી જાય. હા ભલે હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા આમાં ખામી આવી છે તે દવા હા. બરાબર સાટતી નથી. શું થયું? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આવો આવો જમાઈ બેહો. આ કંઈક બગડી ગયો છે, એ તો બધા હાયલા જ કરતો. હું પંપ. તો એ બરાબર દવા નથી આવતી, હવા તો પૂરેપૂરી ભરું છું. એ વાત તમારી હાચી હો. હા હવાર દીનો ભૂખ્યો હતો બાપુજી. આ તો સારું કર્યું રસ્તામાં આ તમારા ગામના વાડી આવી આ પ્રવીણભાઈની. હા ત્યાંથી આ ટમેટા ભાળી ગયો ને તો ટમેટા ખાતો ખાતો આવ્યો આણી કોર. કયા પ્રવીણભાઈ? 3 પ્રવીણભાઈ છે હો. અરે! એક પાલિયા પ્રવીણભાઈ છે, એક હીરપરા પ્રવીણભાઈ છે, એક સાવલિયા પ્રવીણભાઈ છે. હીરપરા પ્રવીણભાઈ હીરપરાની વાડીએથી આ હા, ટમેટા સોયરા. ઠીક, આ કહી હા. દેજો કે જમાઈ આમ લીધા જો. છે કે નહીં. અમારા વિસાવડ ગામમાં છે ને, તમે ગમે ની વાડીમાં ઘરે જાવ ને, બધા આમ જો તમને આમ મહેમાન ન આવ્યો હોય એટલું સ્વાગત કરે. મહેમાન બનવું ને આ વિસાવડ ગામના ભાગ છે. વાહ 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 વાહ. એમાં તમે તો પાછા જમાઈ બન્યા. હવે તમે વિચાર કરો તમારા કેટલા ભાગ. ભાઈ તમારા ઉઘડી ગયેલા છે, કારણ કે આ તમારી સોડી તો મારા ઘરમાં રહેતી ને જ તમારે ત્યાં આવી જાય, અને મારા બાથી બહુ કામ થાય નહીં. હું તો અડધો ભૂખ્યો રહું છું, પણ હવે એ તો મારી વાત કહેવાય, એનો કાંઈ મને અફસોસ નથી. હવે મેન વાત તમને જે કરવા આવ્યો એ કરી દઉં. હા તમારા દીકરા આવ્યા હતા રાજકુંવર. અસકો? હા હા, એ શું કહેતા હતા? એ આ ગાસતો આવ્યો હતો. ઘસતો અરે હું છે ને મારા ગામની એક શેઢા પાડોશી ત્યાં હતો, વાડીનું કામ કરતો હતો. હા. તો આવ્યા ગરમ થઈને મને ઘસકાવા લાગ્યા, લે. જેમ ફાવે એમ ખીજાણા. અરે આ 10-15 માણા ભેગું થઈ ગયું. અરે પછી તો મેં કીધું જુઓ તમે આમ અમારા હાળા છો ને આવી રીતે મારી યારે વાત કરો, સારું ન કહેવાય. નોજ કહેવાય, સારું થોડું કહેવાય. પણ તો એ તો કોઈ વાતે સમજ્યા જ નહીં. મને કહે કે આ કાંઈ રીત છે, મારી બેનને તેડી જા, અને મને તુકારો કરવા માંડ્યા. રામ 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 રામ. પછી મેન મુદ્દાની વાત મને ત્યારે ખબર પડી કે એને દુખાવો આવ્યો છે જમીનનો. તમારી જમીન. હા. એ કે તું મારી બેનને ગમે એમ કરીને આ ઘરમાંથી લઈ જા, તમને લોકોને જમીન મળશે નહીં. એટલે આ મારી દીકરી છે ને, એની બેન છે, એ હું ઈ ભૂલી ગયો છે. ભૂલી ગયા? એ કે એને તો જમીન હાટું જ તેને અહીંયા રહી આવી છે, પણ હું એક કટકોય જમીન નહીં દઉં. એટલી કે જમીન નહીં લેવો, ધૂળે નહીં લઈ જાવ દઉં મારા જમીનની. લે, એટલે એની ઈ હિંમત. આ હું ઈ જમીન જન્મતા વેથી હું ભેગી લાવ્યો હતો. મેં તો બાપુ ના પાડી દીધો.
મેં કહી દીધું જો ભાઈ મારે તમારે જમીનને કાંઈ બટકા નથી ભરવાના, મારે કાંઈ તમારી જમીન જોતી નથી. આ તમારી જમીન તમને મુબારક. આ મારી ઘરવાળીને ખાલી મારા ઘરે મોકલી દો ને તો ઘણું છે, મારે બીજું કાંઈ નથી જોતું. અરે ના ના, એમ થોડી તમારે ના પડાય. એ જમીન તો છે ને એ તમારી જ છે, તમારો પહેલા હક છે. દીકરીનો પહેલા હક હોય જમીન ઉપર અને દીકરાનો પછી હક હોય. અને હું કહેતો હતો એમાંથી એક ધૂળે નહીં મળે એમ. નહીં નહીં બા કાંઈ નહીં. એ કે અમારા ઘરમાં આવીને એ કે છે ને ઓલી ચંદન ઘો આવી હોય ને એવું કામ કરે છે. એ કે આ તમારી દીકરીને એવું કીધું. વિચાર તો કરે ને, વિચારો કેવા. આ ભાઈ કોઈ દી બેનને આવું કે નો જ કહેવાય, આ પાપ કરે છે પાપ. ઘો કીધું ઘો, અને એને ઘો કીધું તમે ઘો જ થયા મોટા. અરે હવે એની આ હિંમત છે ને તો આજથી લાવો ધૂળ લાવો, ધૂળ લાવો. આજથી છે ને આ ખીમજી ભૂરો બધી જમીન તમારા નામે કરી દે. જાઓ, એ હું આજથી છે ને તમને આ વસન આપું છું. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ઓહો હો હો. હવે છે ને એ તમને કહે છે ને કે હું આ ધૂળની ડમરી ન આપું, કાલ સવારે તમે એને કહેજો હું છે ને આમાંથી એક ધૂળની ડમરી નહીં આપું. પગ ન મૂકવા દે, પગ મૂકો ને તો પગ ભાંગી નાખું. પણ બાપુ આમાં નામ મારું નહીં આવે ને કાંઈ? અરે ના ના, એના લખણ એ બોલ્યો છે ને તો હું એનો બાપ છું. હું મારી દીકરીને બધું આપી દઈ. વાહ, બાપ હોય તો તમારી જેવો. આ તમે તે અત્યારના સમયમાં આ રાજાશાહી જેવું જીવન જીવો છો. આ રજવાડાઓ કેમ ઘા કરતા? અરે બેનું દીકરીનું તો આપવું જ જોવે ને. બેનું દીકરીને આપીને એમ બમણું આપે ભગવાન. એ સમજતો કેમ નથી ભમરાળો? 100% હાચી વાત છે તમારી. આ જુઓ જમાઈનું તમે આટલું માન રાખો, આ મારું અપમાન થાય તમને ગમે નહીં. અને મને છે ને આ તમારી સોડી જ રહી દુઃખી થાય ને એ મારાથી નથી જોવાતું. આ તમારા ઘરે છે ને હું 2 વાર મનાવવા આવ્યો હતો, પણ આમ એને જરા સમજાવજો. એ મારી વાત નથી માનતી. ના ના, હું આ બધી હવે જમીન એને આપી દે ને એટલે એ રાજી થઈ જાય તમ તારે. અને આ હસકો ભૂલી ગયો કે જમાય છે ને જમાય એ તો લક્ષ્મી નારાયણનો અવતાર કહેવાય. એને તો પગ પૂજીને પાણી પીવું પડે. હજી એક વાત રહી ગઈ. આ તમારા રાજકુમારે મારો આમ કાંઠલોય પકડ્યો હતો અને ગાલ ઉધી હાથે અડાડી દીધો હતો. પણ આ તો હું મારી વધારે આબરૂ ન જાય એટલે મેં તમને કીધું નહીં. પણ તમે જોઈજો તમારા દીકરાને મારવો કે ન મારવો એ વિચાર લેજો. જો જમાઈ રાજા, હું જે મારા દીકરાએ જે તમારી યારે કર્યું એ પણ હું એની માફી માગું છું તમારી પાસે. તમે એને માફ કરી દેજો. તમે કીધું એટલે બધું આવી ગયું. માફ માફ. હાલો ત્યારે મને રજા આપો, હવે હું જાઉં છું પાછો. હા હા, તમે આનું કઈ મનમાં નહીં લેતા હો. જરાય નહીં. અને ઓલું વસન ન ભૂલતા હો. અરે હવે આયા ખીમજી ભૂરાનું વસન છે. હા, પ્રાણ જાય પણ વસન નો. હા, નો જાય. આની હિંમત કેમ થઈ? મારી દીકરીને એમ કહે કે આ સંદન ઘો છે અને મારા જમાઈને એમ કહે કે તમે નીકળો અહીંથી, અને એના ગાલ ઉપર એને હાથ જવા દીધો. બટા દામિની, આમ કેટલા દી સુધી તું અહીંયા રહી? હજુ વિચાર્યું નથી, વિચારીને કઈ બા. પણ બટા આ ભાભીઓની હારે રહેવું ને એ બહુ કાઠું છે હો. ખબર જ છે મને કે આ ઘરમાં છે ને, હું કેવું હવે જવા દો ને, આ ઘરમાં છે ને આ ભાભી આવી છે ને એ દુશ્મન બનીને આવી છે. પણ બટા આ આપણા ઘરનો એક પ્રશ્ન નથી, આ ઘણા બધા ઘરનો છે. આ નણંદુ હોય ને એ ભાભીઓને ન ગમે, એની કરતાં હારે વહી જાય ને બટા. નહીં નહીં જ જાઉં. હવે તો મારા ભાભીને સીધા કરીને જ જાય. હમણાં બહુ બોલતા હતા, હવે જોઉં છું કેમ કેમ મારે કીધું નથી કરતા. બેટા તારી માની વાત હાસી છે. હવે તારી ભાભી છે ને એના પિયર જાય ને તો એની ભાભીઓને ન ગમે. તો હું ક્યાં કહું છું કે હું અહીંયા આવી એ ભાભીને ગમે છે? ન જ ગમતું હોય હું માનું છું, પણ તમે છે ને વાતને સમજતા નથી. આ તમારા હંધાઈની સામે તો છે ને બહુ સારી થઈને રહી છે, પણ અહીંયા જ્યારે મારી હારે હોય ને ત્યારે તો કૂતરાની જેમ બટકા ભરે છે. અરે બેટા જો અમે તારા મા બાપ છીએ એટલે અમે તો તને તારી યારે કઈ બાધી તો ન એકવી, પણ ઈ પારકી છે એટલે ઈ બાધે અને અમે એને કઈ કહે ન એકવી. હું કામ ન કહી શકો? આ મારી હારીમાં જોવો કાંઈ બોલાતું નથી, સામે હાકી નાખે સીધા, તો ન્યાય હાકી નાખે ને અહીંયા હાકી નાખે. ખબર છે થોડી વાર પહેલા કેટલું હાકી નાખી હતી મને. બટા હવે એવું આયલા કરે. અને તારે ક્યાં કોઈ નળન છે? જો નળન આવી હોય ને તો તને ન ગમે. એ હું તો છે ને મારી નણંદને હાથમાં રાખું, નણંદ હોત ને તો, કારણ કે જેને ન હોય ને એને જ કદર હોય. અને એમાંય તે હવે આમના જેવું તો ન જ કરું. મેં કીધું મારે મગનું શાક ખાવું છે, ન બનાવ્યું તે ધરા હાર ન બનાવ્યું. એટલે જો હું ઈ જ કહું છું દીકરા, જો તારે આયા કે એમ કરવું પડે. તારે જે ખાવું હોય તું ન ખાઈ એક, તારે જે એટલે ઘણે હોવું હોય એટલું ન હોઈ એક, તો તારા હારે તું જાને તો તારે જે કરવું હોય એ કર. ના રે ના,
પારકા ઘરે મારી મનમરજી હકાવી એની કરતા તો હું મારા ઘરે ન હકાવ. અમારા બાપનું ઘર છે, એમના બાપનું ઘર નથી. હું કહું ને એમ કરવું પડે. આ બેટા અમે સમજવી સવી આ તારા બાપનું જ ઘર છે, પણ ક્યાં સુધી જ્યાં સુધી તારા લગ્ન નહોતા થયા ને ત્યાં સુધી આ તારું જ ઘર કહેવાય. પણ જ્યારે ગમે દીકરી હોય એના લગ્ન થઈ જાય ને પછી એનું હાસું ઘર એનું હારું જ ગણાય. હા બટા તમે હે ને મને સમજાવવાનું રહેવા દો બે, અને સમજાવ્યું હોય ને તો મને કહી દો, હું જતી રહું. બટા બટા તું આવું ને આવું કરતી રહી ને તો તારા ભાઈ અને ભાભીમાં બેમાં અનબન થઈ જાય. આ તો ભલે ને થાય. મારા ભાઈ હાટું છે ને 70 છે ને 60 છોકરી હારી મળી જાય. આની કરતા તો હારી જશે. બટા કેવું હેલું છે, પણ આ બીજું હક પણ ન થાય પછી હું કામ તારા ભાઈનું ઘર ભંગાવા ઊભી થઈશો? એમણે ક્યાં કીધું કે મારી નણંદાએ રોકાય છે તો હું ઘર છોડીને વહી જાય? મેં તો નક્કી કર્યું હતું કે એમને ઘર છોડીને કાઢી મેલું, પણ એમને શું કીધું કે હું આ ઘર મૂકીને તો ક્યાંય નહીં થાવ, એટલે એવી ઉપાધિ ન કરો. જો બેટા તારે વાંધો તો એ જ છે ને કે ત્યાં તારે હારામાં જમીન ઓછી છે ને આપણે અહીંયા વધારે છે, તો હાલ એ વાતનું એ તરફ છે ને હું નિવેડો લાવી દઉં. બસ મેં આજ આદિકુમાર મળ્યા હતા ને ત્યારે મેં એને કીધું છે કે આજથી આ ખીમજી ભૂરા બધી જમીન છે ને મારી દીકરાના નામે કરી દે, એટલે મારો જમાઈ મારા જમાઈના નામે કરી દઉં છું. હવે એમના નામે હું કેમ તમારે જમીન કરવી છે? કરવી હોય તો મારા નામે કરો ને. અરે પણ તમે બે એક જ કહેવાય ને, તું મારી દીકરી એ મારો જમાઈ એટલે એ મારો દીકરો જ ગણાય આમ ગણ ને. તો હવે એમના નામે તમે જમીન કરી દો, તમને ખબર છે આ તમારી દીકરીને કેટલું દબાવ છે એ? મેં તારા બાપાને સમજાવ્યું, પણ તમે આ દીકરીના નામની કરતી હો ને જમીન, હું વાંધો છે તમને? અને એવું તો તમે વિચારો છો કે મારા નામે જમીન કરી દેહો, આ ઘરમાં ઓલી માયા છે એને પોગી રહ્યો? આજ છે ને મારા જમાઈને અશોકે હાથ ઉપાડ્યો, હાથ એટલે મારો પિત્તળિયો હટી ગયો. મેં કીધું તો પછી આજથી ખીમજી ભૂરો બધી જમીન તમારા નામે કરી દેશે, અને હું હવે કરી જ દે. હવે મને કોઈ નહીં રોકી શકે. અરે પણ આ મારી ભાભીને તમે ઓળખતા નથી, બહુ રાશિ છે રાશિ. આ મારા નામે કે તમારા જમાઈના નામે આ જમીન તો કરવા જ નહીં દે. તો પછી છે ને એ આ ખીમજી ભૂરાને ઓળખતી નથી. તમે એને નથી ઓળખતા. આ જો કાંઈક ને કાંઈક વાંધા વચકા કરશે જ તે. આ ઘરમાં હકે રહે નહીં ને તમને રહેવાય નહીં દે. નહીં રહેવા દે એટલે એ જો અમને આ ઘરમાં નહીં રહેવા દે ને તો મેં બધી જમીન મારા જમાઈના નામે કરી છે તો એ અમને રાખશે જ ને. 50 વીઘા જમીન હું એના નામે કરી દઉં તો પછી અમે એના માવતર એને થોડા નડવી. એ વાત તો સાચી છે. હું કામ અમે ન રાખી? તમારે અમારી હારે રહેવું હોય તો રહી શકો છો, કારણ કે મારા બાપા આ 50 વીઘા જમીન આપી રહ્યા છે. હા તો એ પછી આવી જમીન આપણે ગમે એને દેવી ને તો એ આપણે આમ જો રાજાના કુંવરની જેમ હાસવે ગમે એ હોય. પછી તારો ભાઈ અમને નહીં હાસવે તો તારી ઘરે વહી આવશું અમે. બાપુ તમારી વાત તો સાચી છે હો, કે આ જમીન જો અમારા નામે થઈ જાય ને તો આ ઘણી બધી ઉપાધિ ઓછી થઈ જાય. હા પછી જે આ તારી ભાભી તારી સામે જેમ આમ કિક્યારી કરે છે ને એ બંધ થઈ જાય. પછી હું એ કહું કે 50 વીઘા જમીન છે. બટા એમ હું કામ વાદ વિવાદ ઊભો કરશો એવું બોલીને? એવું ન બોલાય. એક વાર તારા બાપા તારા નામની જમીન કરી દે ને પછી અહીંયા આવીને કઈ માથાકૂટ કરવાની જ નહીં તારે. તો હું ક્યાં કરું છું? પણ જમીન મારા નામે થાય એટલે સીધી વાત છે ને, મારા ભાભી વાંધા વચકા કરવાના જ છે, એમને બળતરા તો થવાની છે ને. જો તમે નક્કી કર્યું છે ને એ બહુ સારું નક્કી કર્યું છે, મને તો મંજૂર છે. અરે મારે તો આ નક્કી નહોતું કરવું. મારે તો છે ને અસ્કાને અડધી જમીન દેવી જ હતી, પણ અસ્કો એલા જે જમાય જે લક્ષ્મીનારાયણનો અવતાર કહેવાય એની ઉપર હાથ ઉપાડે, આખા ગામ બસડા એનો કાટલો પકડે તો આખા ગામની સામે મારા જમાઈનું અપમાન કરે એ હું કેમ સહન કરી શકું? નોસ કરાય. હમણાં જઈને કહી દઉં છું હો એમને. હા તો હું કહું છું બાપુ, હવે તમે જમીન મારા નામે કરવાના જ છો તો ખોટું મારા હેરેન હું કામ બધાની યાર બાંધવું કા? હા બસ હું એમ જ કહું છું. દીકરી છે ને હારે શોભે. બટા તું અત્યારે જ જાશો? અત્યારે જ જાઓ, બે ગઈ નથી લઈ જતી. પાછું આવવાનું થયું હોય તો હો ને હાલ. હા માની ગઈ જોઈ મારી દીકરી માની. હું ઉપાધિ કરશો તું? ઉપાધિ નહીં કરવાની તારે. કાં ઉપાધિ ન થાય? આ વોવે તો હવે આપણને રાખવાની ના પાડી દીધી છે, આપણે ક્યાં જાઉં? તમે કયો આ દીકરીને જમાઈને થોડું જવાય આપણાથી? મીરાને એમ છે ને કે હું આને નહીં રાખું તો આ લોકો દર ભટકશે, હેરાન થાય, એને ખાવાના ફાફા પડશે ને એટલે એ આફોડા મારી પાસે આવશે. પણ એ છે ને મીરાની ભૂલ છે. પણ આ મીરાને એવું ન કરવું જોઈએ. અને આપણો છોકરો એવો એને કાંઈ કહે નહીં. છોકરાની મને પહેલેથી જ ખબર હતી. મારા જમાએ મારી આંખ ઉગાડી દીધી હતી એટલે જ મેં બધી જમીન છે ને
જમાઈના નામે કરી દીધી હતી. તમે બધી જમીન એના નામે કરી દીધી, હાસી વાત છે. હવે તમે જમાઈને ફોન કરો કે અમારા દીકરા બહુ નથી રાખતા, તો આપણી આબરૂ જાય. એટલે તારું એમ કહેવાનું કે ઈ જમાઈ આપણા દીકરાને અને એની વહુને હું સમજાવવા આવે એમ નહીં. હવે એ ભલે ન સમજાય, હું છે ને મારા દીકરીની ઘરે જાય. એમ દીકરીને ત્યાં ન જવાય. આ તમે જ કહેતા હતા ને કે દીકરીના ગોળાનું પાણી ન આપણને અદે અને ન પીવાય. આ ડોસી શાસ્ત્ર કહે છે. આ ડોસ્યું કે એમને એમ થોડી કઈ દીકરીનું ત્યાં નહીં પીતી હોય કે પાણી વર્ષો પહેલાંથી હાયલું આવે છે. અરે આપણે ક્યાં દીકરીના ઘરનું પાણી પીવું છે? મેં એને 50 વીઘા જમીન આપી છે પાડાના કાન જેવી, તો પછી એમાંથી જે પાણી નીકળે એ હું પી, એમાં જે અનાજ ઉગશે ને એ હું ખાય. એટલે એ આમ મેં આપેલું છે એટલે એ મારું જ ગણાય. એમાં તમે તારે ફિકર કરવાની જરૂર નથી. એ દાન આપ્યા પછી એવું ન કહેવાય કે મેં આપ્યું છે મેં આપ્યું છે, તો પછી નહોતું આપવું ને ત્યારે. અરે પણ મારે ક્યાં પાછું લઈ લેવું છે? પાછું ન લેવાય, પણ આપણે એની પાસે તો જવાય ને. અને એણે જ કીધું છે કે હું છે ને તમારો દીકરો જ છું, એટલે એ છે ને આપણને બહુ સારી રીતે રાખશે. આ આસ્કાને ખબર પડે કે મેં મારા બાપાને ઘરમાંથી કાઢી મૂક્યા ને એ બહુ ભૂલ કરી. દુનિયામાં કેવા કેવા દીકરા હોય છે કા? આ મા બાપને હોશિયાળા કરી દે છે, પણ દીકરાઓને એવી ખબર નથી પડતી કે પોતાના માવતરે કઈ રીતના એને મોટા કર્યા હોય, કેવી કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોય. આ અસ્કાને એમ છે કે હું એને કાઢી મૂકીને એટલે હેરાન થાય, પણ એને એ નથી ખબર હું એનો બાપ છું. એ જેટલા પાય આવે ને એટલા હું સારી આવું. બસ લ્યો હવે, તમે આવી રીતે મોટા ઘરમાંથી ઊંસા નથી આવતા. આ પહેલાં કેવું હતું ને, દીકરાને વહુને પહેલાં સમજાવ્યા નહીં અને હવે ઘરમાંથી બહાર કાઢી મૂકે છે તો રોદડા રોઈ છે. અરે મારો એ દીકરા જેવો જમાય છે સમજ્યા, એટલે મને તો એ બાપની જેમ રાખશે. કોઈના જમાઈ કોઈના થયા છે કે તમારે થવાના? દીકરી અહીંયા હતી એ બરાબર હતી, આ જમીન હું કામ આપવાની જરૂર હતી? જમીન આપવી જ પડે ને. એ વટ કરતો હતો અને ભરી બજારમાં એણે મારા જમાઈ ઉપર હાથ ઉપાડ્યો. મારા દીકરાએ એને જરીકે જ્યારે મારી આબરૂનો ખ્યાલ ન આવ્યો કે હું કોની ઉપર હાથ ઉપાડું છું. લે હવે આવું તો કોક વાર થયા કરે. તમારા બધા નિર્ણય છે ને બધા ઉતાવળા જ હોય. આ ઉતાવળે આમાં ન પાકે, થોડીક ધીરજ રાખવાની હતી. હા હંધું ઠાળે પડી જાત. અરે આ તો આપણો જમાઈ બહુ સારો છે, તે કંઈ બિચારો બોલ્યો નહીં અને ખાલી આમ જો 50 વીઘા જમીનમાં માની ગયો. નકર બીજો હોય ને તો આપણી દીકરીને હેરાન કરીને ઘરમાંથી કાઢી મૂકે અને આપણી દીકરી હેરાન થઈ જાય. તમને નથી લાગતું કે એમાંય સ્વાર્થ હોય જમાઈનો? આ એમને ન હાસવતા હોય. અરે કાંઈ સ્વાર્થ ન હોય. એ મને છે ને એના આપણને બેને એના મા બાપ માને છે. હમણાં હું એને ફોન કરીને અથવા કોઈ સમાચાર મોકલાવીને એટલે તરત દોડે અહીં આવશે જોજે, અને આપણને આમ હરખ ભેર લઈ જા અને એની આંખમાંથી આહુડા પડી જાય જો આપણે એને મળીશું ને એટલે. એટલે દીકરા અને દીકરા વહુની સામેથી આપણે દીકરીને ત્યાં રહેવા જવું છે એમ ને? અરે મારી જમીન છે અને મેં આપી છે, એમાં કંઈ આપણે દીકરીની ઘરે રહેવા ગયા હોય એવું ન લાગે. જોઈ હવે આ તમે જે મોટો નિર્ણય કરી લીધો હતો ને એ હવે ખબર પડશે કે એના પરિણામ કેવા આવ્યા. અરે હું જો આમ જ પરોઠેવાળાને બેસી દીકરીના ઘરમાં આમ કરીને આમ, અને સાની રકાબી આમ આવશે, પાણીના ગ્લાસ આવશે, દૂધથી આખો ગ્લાસ ભરેલો આવશે કાજુ બદામનો. આ બધા સપના જુઓ. જો દીકરા ને દીકરા વહુ નો હાસવતા હોય ને તો પારકા ઘરે ગયેલી દીકરીની શું આશા? અરે મને તો દીકરી ઉપર વિશ્વાસ છે ને એની કરતાં વધારે મારા જમાઈ ઉપર વિશ્વાસ છે. એ મને એટલો હાસવશે ને તેનું વાત જવા દે. કાંઈ વાંધો નહીં, કરી લઈએ હવે તમારા જમાઈના હોત ને પારખા. કરો ફોન અને કયો. હા સમાચાર મોકલાવું ને તરત આવશે, દોડે આવશે. હા તો મોકલાવો, હું જોઉં છું કે ના હારા કેટલા પાર ઉતરે છે. હા તો જોજે હવે. હવે અમારે બહાર દાડીએ જવાનું. આજે પણ તારી વહુએ કર્યું છે બધું. એ એમ કહે તમે ઘરમાંથી નીકળી જાઓ, ઘરમાંથી અમને કાઢી મૂક્યા. તે હવે હું તમને રાખવાની છું? હું તો હજી એમ જ કહું છું કે ઘરમાંથી નીકળી જાઓ. આ ગામના દાડિયા કરીને હું કાંઈ તમને નહીં પાલવું. અરે અમે તમારા સાસુ સસરા કહેવાય. એટલે તો જમીન દેવાળાને તો ન દેખાણું કે મારો દીકરો ને મારી વહુ છે તો અડધો ભાગ એને આપું. હંધુ જમાઈના નામે કરીને આવ્યા તે. યાર તમારા ધણીને પૂછો, તમારા ધણીને. એને ગામ વસાડે મારા જમાઈનું અપમાન કર્યું હતું, એટલે છે ને હું તો આ વાત સાખી જ નહીં લઉં. અરે મેં તો ખાલી એમ કીધું તું તમે તેડી જાઓ, બીજું મેં કાંઈ નહોતું કીધું. ખોટું બોલમાં મને છે ને જમાઈ બધી વાત કરી દીધી છે, હાસી બધી વાત કરી છે, અને હવે તો હું ખોટું બોલે છે.
તને એમ કે હું હવે જો આવું બધું લટુડા પુટુડા કરી એટલે પાછી મને જમીન આપી દે એમ? અરે ના જોતી તમારી જમીન અને તમે આ ઘરમાંથી નીકળો. અમારે તમારી કોઈ જરૂર નથી. અમે દાડિયું કરીને અમારું ઘર હાકી લેવું. બટા આ માવતરને ઘરના બહાર કાઢી અને તમે શું સાબિત કરવા માંગો છો? તો તમે હું સાબિત કરું? જમાઈને જમીન આપીને મને ઈ કયો તમે જરાક. હાસ પાડતી હતી તમારા હાહરાને પણ એને ઉતાવળે પગલા ભર્યા. અરે. પણ તમે તો થોડુંક સમજો આ જાતિ જિંદગી અમે કોની ન્યા જાય? જમાઈ પાસે દીકરી પાસે જેને જમીનનો ભાગ લીધો હોય એ હાચવે. ચોખ્ખી વાત છે આ તો બધી. હા તે કાંઈ વાંધો નહીં હો, મારો જમાઈ છે ને આવે જ છે, મેં એને કહી દીધું છે. અને મારો જમાઈ ને મારી દીકરી બે આવશે અને મને જો હરખથી તેડી જાય. તમે તમારી આંખો ફાટી જાય. ઝટ તમે ફોન કરો ને. આજે કેટલા આવતા પૈડા આ જો આવ્યો જો દામિની જોયું ને મારી દીકરી મારો જમાઈ તરત આવ્યો ને. હાલો લઈ જાઓ ને વેતા કરો અહીંથી. હાલો. હું બોલે છે ભાભી? હું જ્યું બાપુ મેં છે ને જમાઈ તમારા નામે બધી જમીન કરીને તે આ બધાને ખટકે છે પણ પહેલા નહોતું વિચાર્યું કેવું તમારું અપમાન કર્યું આ મારા દીકરાએ એટલે એ હું ન હાકી લઉં એટલે મેં બધું તમારા નામે કરી દીધું. તો હવે મને ઘરમાં નથી રાખવા. એને બેને શું છે કે હું આમ બે છે ને હેરાન થાવું પણ એને ખબર નથી કે મારા દીકરા જેવો જમાઈ બેઠો છે. બાપુ મેં કીધું તું ને આ ભાભી છે ને બહુ વાયડા છે. આ જમીન આપી દીધી અમને એટલે દેખાડી દીધો ને પોતાનો રંગ. હા તો આ તમારા હારાવાળા તમને જમીન ન આપે અને દીકરીને આપે તો કેવું અમું લાગે? રેલા આવે રેલા. ઓ હા એ વાત સાચી હો તમારી હાવ. પણ કાંઈ વાંધો નહીં. હવે જુઓ આ માવતરને તો હાંસવા પડે કે નહીં? આ તમને આટલી ખબર નથી પડતી? અરે દેવાવાળા તો બધું દઈ દે, દાનમાં દઈ દે તો શું થઈ ગયું? આ મા બાપના ગુણ થોડા ભૂલી જવાય. હવે તમારે આ ગઢિયાની સેવા કરવી જોઈએ અને તમે આમ ધૂતકારો કરો છો. તો તમે કરો ને સેવા. જમીન લેવાને મજા આવી હતી ને તો હવે સેવાય તમે જ કરજો. જો આવી ખોટી વાતો ન કરો. આ બાપુ આ થોડું સારું લાગે? જરા સારું લાગે બાપુજી? નો જ લાગે ને. તમે દીકરીના ઘરે ન્યા આવો ત્યાં રહ્યો. આ અમારા ગામમાં કેવી ફજેતી થાય, કેવી વાતો થાય કે આ તો એના હા સસરા ને હાહુ ને બેયને હાસવે છે. લ્યો કરો વાત. આ મારું તો નાક કપાય ને એવું ધંધો ન કરે. ખોટો ધંધો નહીં. અરે મને ખબર છે કે મારા જમાઈનો સ્વભાવ છે ને મજાક કયો છે એટલે એ છે ને મજાક કરે છે. હમણાં જોઈજે મને તેડી જાય. હું કામ તેડી જાઉં? હું હાસું કહું છું તમને. હું કઈ તેડવા બેડવા નથી આવ્યો તમને. આ તમારે જ્યાં તમારો રસ્તો કરવો હોય ત્યાં કરો. આ તમારો દીકરો તમારો ન થયો હોય તો હું કામ તમને હાસું? લે બોલો. આ જમીન લેવી હતી ત્યારે તો બહુ સારું લાગતું હતું. ત્યારે તમારી ફજેતી નહોતી થતી. ત્યારે ગામમાં વાતું નહોતી થતી. અને અત્યારે હાચવવાનો વારો આવ્યો તો ના પાડો છો. આ જમીન છે ને મારા બાપે આપી છે. હા જોયું ને આ ખરા ટાઈમે રંગ બતાવ્યો જમાએ. કીધું તું કે વિચારીને પગલા ભરો પણ નો માની ના મારી વાત. બા શાંતિ રાખો. હાસવે હું કામ નહીં? જમીન આવી છે આપણે. તમારે છે ને મારા બા બાપુજીને હાસવાસ પડશે. તુંય નીકળ તારા બા બાપુજી ભેગી. મારે તો તારી જરૂર નથી. આ જમીન તો મારા નામે જ છે ને. હું ને મારા બા બે નિરાતે ખાવું મજા કરશું. બીજું હોય હું? અને હજી આપો જમી, હજી આપો હોય તો. હવે તે હું તે આપે હર્ષેલા. જોયું ને આ વાત છે. દીકરો ગમે એવો હોય ને તો હાચવે. વહુ ગમે એવી હોય ને ભલે મેણા મારશે ખરા પણ કોઈને કઈ કહેવા નહીં દે. હવે ખબર પડશે કે કેમ દી જાય છે. અને તમે મારા ઘરમાં નહીં હો. તમે નીકળજો. શાંતિ રાખો ને તમે. પોતાનું લબલબ ચાલુ કર્યું છે. અને હું ના જોઈએ એટલે મારી જમીન જોઈ છે તમને. હું નથી જોતી. એમ તમને શું લાગે છે હું તમારો પૈસો મૂકી દઈને તમને શાંતિથી જીવવા દઈ એમ? ભૂલી જાશો. અરે પણ જમાઈ તમે આ કેવી વાત કરો છો? મેં તમને દીકરા માન્યા છે અને બધી જમીન મેં મારી દીકરીના નામે ન કરી. તમે કીધું તમને મારી પર વિશ્વાસ નથી તો તમારી પર મને પૂરો વિશ્વાસ હતો એટલે બધી જમીન મેં મારી બધી પસાઈ વિગત તમારા નામે કરી દીધી. અને હવે તમે આવો વેણ કેમ કાઢો છો? આંધળો વિશ્વાસ કર્યો હતો તમે. અને આવો વિશ્વાસ કોઈના ઉપર ન કરે. આ બેન દીકરીઓને આપણે વળાવી દઈએ ને પછી એની હંધી વાત ન મનાય ઘરમાં. આ તમે તમારી દીકરીને સડાવી હતી. હાલતા ને ચાલતા એ પિયર આવી જતી. અમારે ત્યાં ઝઘડાઓ કરતી. મારા બાનું કોઈ દી સાંભળતી નહીં. હા અમારે ફજેતી કરવામાં કઈ બાકી નથી મૂક્યું. અને તમને શું લાગે છે મારે તમારી જમીન જોતી છે એમ? તમારી જમીન મારે જોતી નહોતી. હા તમને છે ને આ સમક્ષ શીખવાડવા હાટું થઈને મેં આ જમીન લઈ લીધી છે. તમારા દીકરાનો કઈ વાંક નથી. એ તો હંમેશા બેનનું ધ્યાન રાખતો હતો. અને એ તો મને વિનંતી કરતા હતા. કહેતા હતા કે તમારી ધર્મપત્નીને લઈ જાઓ, પ્રેમથી લઈ જાઓ. અમારા ઘરમાં ઝઘડાઓ થાય છે. અને રહી વાત તમારી વહુની, એની વાત હાસી જ હતી. તમારા ઘરમાં ઝઘડાઓ ઊભા ક્યાંથી થયા? આ તમારા ઘરે આવે ત્યારે. ત્યાં સુધી તો ઘરમાં ઝઘડા થતા નહોતા. અને બાકી હતું તો આજુબાજુ વાળા આ હંધાઈને એ જ જોતું હતું કે તમારા ઘરમાં શાંતિ ન રહેવી જોઈએ. અને તમે એવું જ કર્યું.
તમે આ ગામની વાત માનો, બીજા બધા કે એની વાત માનો, પણ તમારો દીકરો કે તમારી વહુ ઈ તમને કે ઈ તમને હાસું ન લાગે. આ હંધુય કરવા વાળા તમે. અને એટલે જ આ મારે તમારી હારે કરવું પડ્યું કે અત્યારે તમારી પરિસ્થિતિ કેવી થઈ, ના જમીન ના ઘર, ક્યાં જાઓ તમે? આ તમારા દીકરા ને વહુ એ તમારા નથી રહ્યા. આ તમારી વાત સાચી છે હો જમાઈ. મેં મારા દીકરાને મારી બહુ વારે ઘણો અન્યાય કર્યો છે અને જે મારે દીકરાને આપવાનું હોય એ જમાઈને આપી દીધું અને જમાઈની વાતમાં હું આવી ગયો અને મારો દીકરો તો શ્રવણ જેવો હતો અને છતાંય મેં એની વાત ન માની અને તમારી પર વિશ્વાસ કર્યો અને મારે દીકરીને આવી રીતે સડાવી ન જોવે અને તમે જે મને કહો છો એ આ તમારી હાહુને કહો અત્યાર સુધી છે ને એ સડાવતી હતી એની દીકરીને. હા, એમને તો આ પડોશી હારા મળ્યા હોય ને કે બે વાતો કરે એટલે દીકરીની વાત એમને તરત માનવામાં આવે. આદિ માયનું કે મારી ભૂલ છે અને સમજાઈ ગયું. અમારા બા બાપુજીને હાસવવાની ના પાડીને તો મને ખબર પડી ગઈ કે હું તમારા બાને નહોતી હાસવતી, કામ નહોતી કરતી, તો તમને કેવું લાગતું હશે, તમારા બાને કેવું લાગતું હોય છે. પણ આ જમીન લઈને તમે આવું બોલ્યા એટલે એ સમજાઈ ગયું કે તમે હંતુ ખોટું બોલતા હતા. હવે હું એવું નહીં કરું. હવે તમે પાછી લઈ જાઓ ને. હા, પાછી તો લઈ જાય, પણ નક્કી કરી લેજે કે ફરી પાછી બાંધીને આ ઘરમાં નહીં આવે. હા, વારે તહેવારે કઈ કામકાજ પ્રસંગ હોય તો આંટો મારવા આવી, એ વાત અલગ છે, પણ અમારી બારે માથાકૂટ કરીને આ ઘરમાં પગ નહીં મેલવાનો. હા, સાચી વાત છે તમારી. આ ઘર હવે તારું કહેવાય જ નહીં. અને દીકરા અને વહુ તમે જેમને ઘરમાંથી બહાર કાઢી મૂકવાની વાત કરો છો ને એ તમે સારું જ કર્યું કહેવાય, કારણ કે તો જ મારી આંખ ઉઘડે, નહીંતર મારી આંખ ન ઉઘડે આખી જિંદગી. હા બાપુજી, અટાણ સુધી અમે તમને એ સમજાવવા માંગતા હતા કે જે જ્યાં સારું લાગતું હોય ને ત્યાં લાગે. દીકરી દીકરીના હારે જ શોભે, પછી હારું ગરીબ હોય કે રૂપિયાવાળું હોય, પણ જે થયું બધા રાણે સમજી ગયા ને એ જ મોટી વાત છે. હા, અને શાહ સાહેબ, આ તમારી જમીન છે ને એ તમારી જ છે હો. આ મારે કઈ જોતી નથી તમ તારે. હા, મારે ક્યાં ત્યાં ભગવાનનું દીધેલું ઘણું છે. નહીં, એમાંથી તમ તારે અડધી જમીન જોતી હોય અરે ના ભાઈ ના. હા, તમારી બેનને જોતી હોય તો પૂછી લ્યો, બાકી મારે નથી જોતી. મારે શું કરવી છે જમીનને? મારે ક્યાં ખેતીવાડીનું કામ કરવું છે? હે? એટલે આપણી ખેતીનું ને એનું કામ કરીને અહીંયા થોડી મારે કઈ માંગવા આવે. હા, તો ભલે. બાપુજી માફ કરજો, આ તમને હંધાઈને મેં હેરાન કર્યા હતા અને આ બધું છે ને મારા લીધે જ થયું હતું. અરે આ તો હેરાન ન કર્યા કહેવાય, આ તો હાસો માર્ગ બતાવ્યો કહેવાય. અને આજ હવે રોકાઈ જાવ, કાલ જાયજો. આજ પ્રોગ્રામ કરી નાખવી કાંઈક ભજીયાનો.